હા, તમે વિચાર કરો ગુજરાતી પુરુષ કેટલા હોશિયાર છે. એનો તમને એક દાખલો દઉં. એક તામિલવાળો, એક મરાઠી અને એક ગુજરાતી, આ ત્રણેય જણા ભગવાનને પ્રસન્ન કરવા માટે ભેગા થયા. એમાં તામિલવાળાએ તપ કરવા બેઠો. ભાઈ તપમાં એવો લીન થયો, ભગવાનને એમ થયું કે આનું તપ ફળશે ને તો આને કંઈક વરદાન દેવું પડશે. ભગવાને એક અપસરા મોકલી. તામિલવાળો અપસરાને જોઈ ગયો ને તો તપ કરતા કરતા ઊભો થઈને અપસરાને પકડવા ગયો. અપસરા ગઈ અને તપે ભાંગ્યું. બીજો મરાઠીનો વારો આવ્યો. મરાઠી તપ કરવા બેઠો. તપમાં એવો લીન થયો ભગવાનને એમ થયું કે આને અપસરા મોકલું, તપ ભાંગી જાય, નકર જો તપ થાહે ને તો આને વરદાન દેવું પડશે. મરાઠી તપ કરતો તો અપસરા પ્રગટ થઈ અને મરાઠી ઊભો થઈ અપસરાને પકડવા ગયો. અપસરા ગઈ, તપે ભાંગ્યું. ચલો વારો આવ્યો ગુજરાતી પુરુષનો. ગુજરાતી પુરુષ ભગવાનને તપ કરવા બેઠો કે દેવા દાતારા જુજારા ચારા વેદા યવો તારા દશા હરા ગરા 11 રવિ 12 ચારા ધામા સતિયા જતિયા સુરા પુર રીસે સરા. આવો તપમાં લીન થયો. ભગવાન એમ થયું કે આનું વરદાન ફળશે, તપ ફળશે તો વરદાન દેવું જોઈએ. ભગવાને આઈડિયા માર્યો, અપસરા મોકલી, પણ ગુજરાતી પુરુષ ઊભો ન થયો. મીંજરી આંખ ખોલી, થોડીક આંખ ખોલી અને આખો દાગીનો જોઈ લીધો. ઊભો ન થયો. ભાઈ આંખ બંધ કરીને પાછો તપમાં લીન થયો. એવું તપ કર્યું, ભગવાનને પ્રસન્ન થવું પડ્યું. ભગવાન પ્રસન્ન થયા કે વરદાન માગી લે. તો એટલે ભગવાનને કે તપ કરતો હતો ને ત્યારે ઓલી થોડીક વાર માટે જે મોકલી હતી પરમિનેન્ટ કરી હતી. હવે આ ગુજરાતી પુરુષ એટલો હોશિયાર હોય, હવે આનું રિમોટ એની ઘરવાળીના હાથમાં હોય તો ગુજરાતી બહેનો કેટલા હોશિયાર છે. હા, એક જણો તો દવાખાને ગયો. ડૉક્ટર સાહેબને કહે, સાહેબ મારી ઘરવાળી મને માનસિક ત્રાસ આપે છે, મને એના ત્રાસમાંથી છોડાવો. એટલે સાહેબને એમ કે ઘરવાળી મારતી બારતી એ છે. તો કે તમારી ઘરવાળી શું તમને માનસિક ત્રાસ આપે છે? તો કે કાંઈ નહીં સાહેબ, કે કાગળની હોડી બનાવે છે, બાથરૂમની અંદર મોટો પાણીનો ટબ ભરે છે અને કાગળની હોડી રહીને આખો દિવસ હલાવ્યા રાખે. તો સાહેબ કે આમાં તમને માનસિક ત્રાસ ક્યારે આપે છે? તો કે સાહેબ મારે હોડી ક્યારે હલાવી? સાહેબ કે પેલા આનો ઈલાજ કરો. આમાં નક્કી કોણ હે નક્કી ન કરી શકી. હા, એક સાહેબ તો નવું દવાખાનું બનાવ્યું અને એક જણો ગયો કે સાહેબ વિચાર બહુ આવે છે, વિચાર બંધ થઈ જાય એવું કંઈક કરો. એટલે ડૉક્ટર બધું પૂછે ને કેવા વિચાર આવે, શું વિચાર આવે, પછી ટ્રીટમેન્ટ કરવાની એને ખબર પડે. તો કે કેવા વિચાર આવે છે? તો કે સાહેબ હું અહીંયા તમારી સામે જ રહું. સાહેબ કે મને ખબર, તમે મારા સામે જ રહો, પાડોશી જ છો. એ કે મને વિચાર આવે કે અહીંયા પેલા તમારું દવાખાનું હતું નહીં, અહીંયા એક જૂનું મકાન હતું. તો કે હા એ મને ખબર છે, પણ તમને વિચાર શું? કે સાહેબ વિચાર એ આવે છે કે તમે ભણ્યા કેટલું? તો ડૉક્ટર કે ભાઈ બહુ ભણવું પડે. એ કે પછી ખર્ચાનું તો પૂછો જ માં. એ કે હજી લોનના હપ્તા ચાલુ છે અમારે. એ કે પછી આ મકાન, તો કે આ જગ્યાએ મેં જ લીધી ને. એ કે પછી તમે દવાખાનું બનાવ્યું, આટલા માણસો, આટલા બધા સાધનો વસાવ્યા. સાહેબ કે પણ તને વિચાર શું આવે? એ કે સાહેબ મને વિચાર એ આવે કે સાહેબે દવાખાનું બનાવ્યું, ડૉક્ટર બન્યા, આટલો બધો ખર્ચો કર્યો, એમાં એને કોઈ દર્દી ન આવે તો સાહેબનું શું થાય? સાહેબને વિચાર ચડાવી દીધો. સાહેબ કે તું હોયો જાય કે દેખાતો નહીં અહીંયા. અને તમે જોજો કે તમે કોઈ પણ જાઓ ને કોઈ પણ જગ્યાએ તો ત્યાં દીવાબત્તી થતા હોય ધંધામાં, દરેક જગ્યાએ. ઓફિસમાં નાનકડું સરસ મજાનું મંદિર હોય, પણ તમે જોજો દવાખાનામાં તમે કોઈ જગ્યાએ મંદિર નહીં જોયું હોય. દીવાબત્તી જઈ રહ્યા, ડૉક્ટર ઘરે જ પતાવે, અહીંયા સીધી કાતર જ હલાવવાની હોય. એક સાહેબ રહે ને તો એ થોડાક ભક્તિવાન વાળા છે, તો એમાં એને એની ઓફિસ રહી ને, ઓફિસમાં નાનકડું મંદિર હતું, તો એમાં એ જે અગરબત્તી કરતા હતા ને તો એમ્બ્યુલન્સનો અવાજ આવ્યો. તો તરત જ કમ્પાઉન્ડરને ફોન કરીને કે દર્દીને ઓપરેશન રૂમમાં જ લઈ લેજે. તો કે સાહેબ એમને નીકળી છે. એ કે આપણે બાજુમાં ડ્રાઈવર રહે છે, એ કે એમ્બ્યુલન્સ હાકે, એ કે એને કહે કે ભાઈ ધીમે ધીમે સાયલેન્ટ વગાડી, કે આપણે કે ખોટી આશા જાગીએ ને. એ કે ડૉક્ટરના અક્ષર ઉકલે નહીં. આ તમે જોજો એવું લખે નહીં, મેડિકલ વાળાને જ ઉકલે. એટલે મેં એક મારા ભાઈબંધ ડૉક્ટર પૂછ્યું, હું તમે લખો હું ખબર ન પડે. મને કે અમે ખાલી એટલું લખી કે મેં મારું કરી લીધું, તું તારું કરી લેજે. અમુક તમે જો અડધું બોલે, આખી વાત જ ન કરે. અમુક એવા હોય ને આપણી પાસે ખાલી એટલું કે તમને ખબર પડી. હવે આપણે કેમ ત્રિકાળ જ્ઞાની હોય એમ અડધું બોલો ને તમે હલવાઓ ને. એનો એક તમને નાનકડો દાખલો દઉં. એક સાહેબે નવું ક્લિનિક ખોલ્યું, નવું દવાખાનું. પહેલા દિવસે પેલો પેશન્ટ આવ્યો, આવીને કે સાહેબ જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય, પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? સાહેબ કે ચા પીશો કે ઠંડુ? બોલે કે સાહેબ મારે બહુ મોડું થાય છે, મને ફટાફટ કહો કે જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? સાહેબ કેમ તો ચાલશે જ નહીં.
આજે મારા દવાખાનાનો પહેલો દિવસ છે, તમે મારા પહેલા પેશન્ટ છો, ચા પીશો કે ઠંડુ? ઓલે કે સાહેબ મારે બહુ મોડું થાય, મને ફટાફટ કહો કે જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય, પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? સાહેબ કે એમ તો ચાલશે જ નહીં. આજે મારા દવાખાનાનો પહેલો દિવસ, તમે પહેલા પેશન્ટ છો, ચા પીશો કે ઠંડુ? ઓલાનો મગજ ગયો, કે ફટાફટ ઠંડુ પીવડાવી દો. સાહેબે ઠંડુ પીવડાવી દીધું. પછી પૂછ્યું, બોલ શું તકલીફ છે? ઓલાનો મગજ ગયો. સાહેબ 3 વાર કીધું, આ 4થી વાર કહું છું કે જુલાબની ગોળી ફરજિયાતપણે લેવી પડે એમ હોય, પણ એની ગંધની એલર્જી હોય તો ગોળી કેવી રીતે લેવી? સાહેબ કે તને ઠંડુ પીવડાવી દીધું, એમાં ગોળી નાખી દીધી હતી, તને ગંધ આવી? ઓલો કે હું પથારી ફેરો, ગોળી મારી બા હાટું લેવા આવ્યો હતો. અડધું બોલે આમાં હેરાન થઈ જાય ભાઈ. આ 2 જણા આયલો તો રસ્તામાં હાવ નિમાણા થઈને બેઠા હતા. આટલા બધા નિમાણા થઈને કેમ બેઠા હો? મને કે ભાઈ અમે હે ને ખટારામાંથી ઈંટું હેઠે ઉતારવાનું કામ કરી. મેં કીધું એમાં આટલા બધા નિમાણા થવાની શું જરૂર છે? કે આજે ખટારામાંથી 5000 ઈંટું હેઠે ઉતારી લીધી ને, પછી ખબર પડ્યું કે એડ્રેસ ખોટું હતું. હાથમાં ફરફોલા થઈ ગયા હતા. અને અમુક રહ્યા ને એ વાયડા ન વડે, હાયરા વડે. આપણે તમે સમજો ને કે આ ન કરતા આમ કરતો તેમ કરતો, એ માને નહીં. પછી એને અનુભવ થાય ને પછી કે સાચી વાત છે. ઓલા લોકો કહેતા હતા, 2 જણા 4 વ્હીલ લઈને જતા હતા ને તો રસ્તામાં બોર્ડ હતું, બોર્ડમાં લખ્યું હતું આગળ રસ્તો નથી. એકબીજાની સામું જોઈને કે આગળ રસ્તો ન હોય એવું કોઈ દી બને? 2 જણા તોય ગયા તો ત્યાં ભૂકંપ આવ્યો તો સાચું કે આગળ જવાય એવો રસ્તો જ નહોતો, જમીન જ આખી નોખી થઈ ગઈ હતી. યુટર્ન મારીને પાછા આવ્યા ને ત્યારે બોર્ડમાં પાછળ લખ્યું હતું કેમ હવે તો ખરેખર વિશ્વાસ આવ્યો ને કે આગળ રસ્તો નથી. અમુક માને નહીં. અમુક જગ્યાએ તમે લખ્યું છે, જો સ્કૂલ કોલેજ હોય ને, કોલેજમાં લખ્યું હોય ને બાજુમાં કે આગળ કોલેજ છે, વાહન ધીમે હલાવો. હવે ત્યાં ઓટોમેટિક ધીમે જ પડી જાય, ગમે એવું મોડું થતું હોય. આ એક છોકરાના પપ્પાને કે પપ્પા આ બીજા બધા છોકરાઓને તો નિશાળે મૂકવા હાટું એના મમ્મી આવે છે, મને મૂકવા હાટું તમે શું કામ આવો છો? એનો બાપ કે એટલે જ. કેમ કે દરેક પરણેલા પુરુષો રહ્યા ને એના હૃદયમાં એક જેઠાલાલ વસે, સાલી બબીતા ઉપર જ નજર હોય. ગમે એવું સારું પાત્ર હોય ને થોડા વર્ષ પછી એના એ વાંક કાઢવા જ માંડે. આ એક બેન રહ્યા ને એને ચિત્રકારને બોલાવ્યો કે મારો સરસ મજાનો જમાવટવાળું પેન્ટિંગ બનાવી દો. ચિત્રકારે મસ્ત પેન્ટિંગ બનાવ્યું. કે બેન જો જમાવટવાળું પેન્ટિંગ બનાવી દીધું. તો કે નહીં, હજી આમાં થોડીક હું કવિ કરી નાખું. કે શું કરી નાખવામાં? કે સરસ મજાના કાનની અંદર ડાયમંડવાળા ઝુમખા બનાવી દો અને ગળામાં 9 લખો હાર બનાવી દો. હલો ચિત્રકાર કે બેન આવો તમે આ પેન્ટિંગમાં જે કહો તમારે હાર ને ઝુમખા ને એવું બધું છે, તો કે ના એવું છે ને, પણ તમે બનાવી નાખો ને. પણ કે એનું કારણ શું? એ કે માની લ્યો કે હું કદાચ વહેલી મરી જાઉં અને મારો ઘરવાળો એ બીજા લગ્ન કરે, એટલે આ મારો ફોટો બેડરૂમમાં રાખ્યો હોય તો એની નવી વહુ આવે ને એ આ 9 લખો હાર માગે, ઘરવાળો આપી શકે ને કેમ કે હોય નહીં, એ દુઃખી થાય, એટલે ઉપર મને મજા આવે. ઘણા આગોતરા બધું નક્કી કરીએ કે હક નો જ લેવા દે. અમુક રહ્યા ને મને લેડીઝ ક્લબમાં કાર્યક્રમ હતો, પણ અમુક બેનો રહ્યા ને એ બાળોતિયાના બરેલા ઠાઠડીમાં ન ઠરે. હા તમે જોજો અત્યારે અભાગ્યમાં અભાગ્ય બાઈ કોણ હે ખબર હે? 45 થી 65 વર્ષની વચ્ચેની જે બાયું રહી ને બધી અભાગણીઓ છે. કેમ કે એ જયારે પૈણીને આવી ને ત્યારે હાહુઓનો જમાનો હતો, સાસ ભી કભી બહુ થી કહાની ઘર ઘર કી. એટલે એ બિચારી મનવી લીધું કે કાંઈ વાંધો નહીં, હમણાં દીકરો મોટો થઈ જાય, દીકરાની વહુ આવશે અને આપણે હાહુ બનશું અને આપણે બદલો વાળશું. એ બધી અત્યારે હાહુ બની તો વહુનો જમાનો. વહુનો જમાનો છે ને, કેમ કે એટલે એ બિચારી દુઃખી જ થઈ. અને આ નવા હક પણ થયા હોય ને એ ત્યારે મમ્મીજીને એમ કહેતી હોય, મમ્મીજી તમારું ધ્યાન રાખજો હગાઈથી લગ્ન વચ્ચે. અને આમ લગ્ન થઈ જાય ને પછી એ જ દીકરાની વહુ રહીને ડોહીને ધ્યાનમાં રાખે. એક આવી ખાધેલ પીધેલ જમાનાની હાહુ સિરિયલ વાળી અને એક અત્યારની એન્ડ્રોઈડ જમાનાવાળી એની વહુ, બે હામે હરખી ભેગી થયો અને એમાં એને ભેંસ અને ધાબળો ભાગમાં લીધો. એટલે ડોહીમાં એ વહુને કીધું કે વો બેટા આ ભેંસ અને ધાબળો ભાગમાં લીધો, આનો ભાગ કેવી રીતે પાડશી? હાવ જમાનાની ખાધેલી વહુ એન્ડ્રોઈડ ફોન વાળી એ કે મમ્મીજી તમે કયો એમ. અરે ડોહીએ તરત જ કીધું કે વહુ બેટા ભેંસ રહીને આગળથી અડધી તારી ને પાછળથી અડધી મારી. હવે આ ડોહીની બુદ્ધિ જો, ભેંસને ખવડાવે વહુ અને દૂધ પોતે લઈ જાય. વહુ એન્ડ્રોઈડ જમાનાવાળી કે ઓકે મમ્મીજી તમે કયો એમ. વહુ આખો દી ભેંસને ખવડાવે, હાંજે ડોહીમાં દોવા બેઠા ને તો બળો લઈને ભેંસના માથામાં 2 દીધા, ડોહીમાં પાટું મારીને ફગવી દીધી. ડોહીને એમ થયું કે ઘાટીમાં ન આવ્યા હો,
પછી કે કાંઈ વાંધો નહીં, ધાબળો રહ્યો ને, ધાબળામાં આપણે ખાટી જાય. તો કે બહુ બેટા ધાબળાનો ભાગ કેવી રીતે પાડશું? ઓકે મમ્મીજી તમે કયો એમ. તો ડોહી કે ધાબળો રહ્યો ને, દિવસે તારો, રાત્રે મારો. હવે વિચાર કરો, દિવસે ધાબળો શું કામ આવે? ઓકે મમ્મીજી તમે કયો એમ. દિવસે વહુના ભાગમાં ધાબળો આવે ને એટલે મોટો પાણીનો ટોપ લીધો, ટોપની અંદર ધાબળો નાખ્યો, એ હાંજ સુધી રહતો પાણીમાં રાખ્યો. રાતે દેવાનો વારે ત્યારે ઊંચો કરી દીધો, લ્યો મમ્મીજી ધાબળો. સાહેબ આને પોગી નો ગને. એમાં લગ્ન થતા હોય ને, એટલે જે કન્યાના લગ્ન હોય ને એના લગ્ન પછી સૌથી વધારે એનો સંસાર કેવો હાલે છે ને એ જાણવાની કોને પડી હોય, તાલા વેલી હોય ખબર હે? એની માસીની દીકરીઓ અને કાંઈ એની બેનપણીઓને. અને એટલો બધો રસ હોય. એક છોકરીના લગ્ન થયા ને એટલે 8 દિવસ પછી એની બેનપણીનો ફોન આવ્યો, કેમ છે? ઓલી કે મજામાં. લગ્ન જીવન? તો કે જમાવટ? તો કે ડોહીનું કાંઈ ટકટક? તો કે હાવ નહીં. તો કે એ સારું. તો કે કેમ ટકટક નથી? કાંઈ નહીં, ડોહી માને એન્ડ્રોઈડ મોબાઈલ લઈ દીધો હે, આખો દી ડોહી એમાં જ હોય છે. વળી 8 દી પછી પાછો ઓલીનો ફોન આવ્યો, કેમ છે? ઓલી કે સુપર. લગ્ન જીવન? તો કે ધમાલ. ડોહીનું ટકટક? તો કે હાવ હક થઈ ગયું હે. હાહુ ને મેં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ બધું ડાઉનલોડ કરી દીધું, 5G નેટ ફ્રી કરાવી દીધું હોય. આખો દી એમાં હોય. હવે તો ક્યારેક શાકની અંદર મીઠું ઓછું હોય, ચામાં ખાંડ ઓછી હોય, કાંઈ એને ખબર જ નથી પડતી. હાથમાં મોબાઈલને ખાતા રાખીને એમાં પડી રહી, હાવ હક થઈ ગયું. ઓલી કે હા સારું. વળી 10 દી પછી પાછો ફોન કર્યો, કીધું કેમ છે? એટલે આનો રણકો ફર્યો. એ કે હાઈલા રાખે. લગ્ન જીવન? તો કે એની વાત જ કરમાં. હાવ? તો કે એની તો વાત જ કરમાં. કાં? તો કે હાહુ એટલે હાવ. ઓલી કે થયું શું? તો કે હવે તને ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ એટલું બધું આવડી ગયું છે, હવે હું કાંઈ પણ વાનગીની ફોટો મૂકું ને તો ડોહી એમાં કોમેન્ટ કરે, આને ક્યાં કાંઈ રાંધતા આવડે છે, આ તો ઝોમેટોમાંથી મગાવ્યું છે. ને આ બાત એવો. અને તમે જોજો, આપણે પુરુષો રહ્યા ને, આપણે ગમે એટલા સારા મોડલિંગ ફોટા કે સારા વિડીયો એડિટિંગ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામમાં મૂકીને આપણને લાયકું કોઈ દી મળે જ નહીં ભાઈ. અને બેન ખાલી, કોઈ પણ છોકરી ખાલી એટલું મૂકે ને કે આઈ એમ હંગરી, મને ભૂખ લાગી છે, ત્યાં તો 45 જણા ટિફિન લઈને પોગી જાય. શું ખાવું છે? ચાઇનીઝ ખાવું છે? પંજાબી ખાવું છે? ઘરે ધ્યાન દે ને. એમાં આપણે બીજાને દેખાડવાટું જીવી છે. તમે જોજો, આપણી ઘરે લાઇટ જાય એટલે બહાર નીકળીને તરત જ કહી, સવિતાબેન તમારે લાઇટ ગઈ? એ કે હા, તો વાંધો નહીં, તો વાંધો, અમે એકલા દુઃખી ન થાવ દે. સાહેબ તમે વિચાર કરો, અત્યારની આ જે પેઢી રહી ને એને અમુક વસ્તુ માયણી જ નથી. હવે આપણે બધા જે રહ્યા ને નાના હતા ને ત્યારે આમ સોસાયટીમાં લાઇટ જાય ને એટલે આખી શેરીના છોકરા બહાર નીકળી હો આવું દેકારો કરતા, પાછી લાઇટ આવે ત્યારે પાછો દેકારો ચાલુ થાય, હો કરતા પાછા ઘરમાં આવતા. લાઇટ આવે ત્યારે આનંદ અપાવતી, લાઇટ જાય ત્યારે આનંદ અપાવતી. હવે સાહેબ આ બધું વયું ગયું છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પહેલાં આપણે ક્યાંય વેકેશન કરવા કે જાતા ને 20-25 વર્ષ પહેલાં, તો આપણે આપણા ઘરની ચાવી રહીને ત્યારે મોબાઈલ કે લેન્ડલાઇન ફોન હતા નહીં, બાજુમાં દઈ દેતા. શું કામ? કદાચ આપણા ઘરે તાળું જોઈએ તો કોઈ મહેમાન આપણીની આવે ને તો બાજુમાંથી ચાવી લઈને અહીંયા રોકાય. હવે તે વયું ગયું હોય. હવે તો પોતાના ચીંટુને ખાલી સ્કૂલે મૂકવા જાય ને તો લોક મારીને જાય છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે એને 150 રૂપિયાના લોક ઉપર ભરોસો છે, પણ લોકો ઉપર ભરોસો નથી. પ્રેમમાં ડૂબી કસ્તી સ્વાહા, પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા, આ પપ પાવડરના ખર્ચા પાછળ ખર્ચાઈ ગઈ આ મસ્તી સ્વાહા. ને લગ્ન કુંડની મીઠી આગે હોમાઈ ગઈ આ હસ્તી સ્વાહા. કે માંગણી એની ગાડી સુધી ગઈ, આ એટલે જ મારી દાઢી વધી ગઈ. જ્યારથી પૈણો છું બસ ખોટમાં ગયો છું, એક આવી ઘરમાં અને પ્રેમિકા બધી ગઈ. લગ્ન એટલે નુકસાનીનો ધંધો થયો. આ મેં દાદાને કીધું, મેં કીધું દાદા લગ્ન એટલે શું? મને કે લગ્ન રહ્યા ને એ નવી ગાડી જેવા હે. શરૂઆતમાં મજા આવે, પછી ખર્ચો કરાવે અને અવાજ કરવાનું ચાલુ કરે. જેને જેને અનુભવોની બધા દાંત કાઢે હો અને પછતાય કે સાચું કહી ગઈ કે આપણે જ મોટો ઉપાડે, હાલો પૈણાવો. અને તમે ક્યાંય બજારમાં એવું દ્રશ્ય જોવો કે કોઈ પણ ભાઈ એની ઘરવાળીને ગાડીમાંથી ઉતરવા હાટું આમ દરવાજો ખોલી દેતો હોય તો એમનો સમજતા કે એને એટલો બધો પ્રેમ કરે છે. કાં ગાડી નવી હોય અને કાં લાડી નવી હોય. એ નવા લગ્ન થયા હોય અને 2 માણા બજારમાં હાલ્યા જતા હોય અને એમાં ક્યાંક રસ્તામાં ખાડો હોય એટલે ઘરવાળો એની જાનુને શું કે ખબર, દીકુ જોજે હો અહીંયા ખાડો છે, પડી જાતી નહીં, તને કંઈક થશે તો મને કંઈક થવા માંડશે. લગ્નના
પેલા વર્ષે. લગ્નને 25 વર્ષ થઈ જાય અને રસ્તામાં મોટો ખાડો આવે ને 2 માણા જાતા હોય, આ મનોમન પ્રાર્થના કરતો કે મરી ગઈ એમાં પડે ને તો હું છૂટું. હા, અને સાહેબ લગ્ન કરજો, ડિપ્રેશન આવશે ને તો પ્રેમિકા સાથ નહીં આપે, પત્ની સાથ આપશે. શું કામ? હૈખે જીવવા નહીં દે પણ તમને હૈખે મરવા તો નહીં જ દે. બેનોનું એવું છે, પુરુષોને પરણેલા પુરુષો નિરાતે જીવવા ન દે અને વ્રત કરી કરીને પાછા મરવાય ન દે. આ એક ગામમાં પૂર આવ્યું ને 8 મહિનાની હેલી મંડાણી હોય એવું પૂર આવ્યું કે ચેડા અષાઢી વાદળા કાળા દોબડા બર ઝોપે 10 યોત રાધી માથે ઉછળા ચરાર હતા તો ઝીંગોરા મોરલા સાથે આવો વરસાદ મંડાણો. અને આખું ગામ તણાવવા માંડ્યું. એટલે ગામના બધા માણસો ગામ મૂકી અને ભાગવા માંડ્યા. એક માજીને બાપા જાતા હતા, માજી મોર થઈ ગયા અને બાપા વાહે રહી ગયા. ને એટલે માજીએ પાછળ વળીને જોયું તો ભાભો કંઈક વાકો વળીને પાણીમાં હાથ નાખતો હતો. તો માજી કહે, ભાઈ હાલો જલ્દી, આમાં મરી જાઓ, આ તણાઈ જાઓ, આમાં હું ત્યાં છપછપિયા કરો હો ભાગવાની ઉંમરે. તો ભાભો કે ચોકઠું મોઢામાંથી પડી ગયું એ ગોતું હું. તો કે ચોકઠાવાળા તો કે ચોકઠા વગર ખાહી હું 2 જણા ચાવી નહીં હકી, કોઈક ફૂડ પેકેટના ઘા કરશે. અને બાપા રહ્યા ને બધા કોઠા હુજવાળા હોય એ લોકો રહ્યા ને ભયણાતા ઓછું, ગયણાતા બહુ. હવે સમજ વગરના બાંધે ને સમજણ વગરના એ પાછા ભેગા થઈ જાય. સમજીને જેટલા બાંધા છે ને એ જ ભેગા નથી થતા. અને ભણેલા અભિમાનીનું ગૂંચરું રહ્યા. તમે જોજો બહુ જાજુ ભણ્યા ને પછી આમ તરત મોડર્ન થઈ જાય, બોલી ફરી જાય, ચાલ ફરી જાય, લાઈફસ્ટાઈલ ફરી જાય. પછી જેવા તેવા માણસોને તો હરકી રીતના બોલાવે નહીં. એક જણો કંઈક વિદેશ ભણવા ગયો હોય છે, એ વિદેશ એન્જિનિયરનું ભણીને આવ્યો ને ગામડે કંઈક કોન્ટ્રાક્ટ હતો, એમાં પ્લાસ્ટિકની ભૂંગળીની અંદર લોખંડનો તાર નાખવાનો હતો. તો એમાં જાણે ભૂંગળીની અંદર તાર નાખતો હતો. તાર થોડેક આગળ જઈને વળી જતો હતો, અંદર જતો નહોતો. અને જણ ગોટે ચડ્યો, ભણેલા ગોટે ચડે ને પછી મુંજાઓ એની ઉપર ખારા થવા માંડે. તો ત્યાં ચોરે ભાભલા પાર્ટી બેઠી હતી અને બીડીનું ઠૂઠું પીતા એક ભાભો કે જણ ગોટે ચડ્યો હે ઓ, અને ઓલાનું મોઢું તોડી લીધું. આ ભાભલાઓનો ઉડાય અભિમાની રહ્યા ને ભણેલા, એ કે આ તાર રહ્યો ને આ ભૂંગળીમાં ન જાય. એક ભાભો બીડીનું ઠૂઠું પીતા કે 2 મિનિટમાં વહી જાય. એ કે આ વિદેશથી ભણીને આવ્યો એ બધું ખોટું. તો કે હાવ ખોટું, કે 2 મિનિટમાં વહી જાય, કે નાખી દો. ભાભો ગામમાં ગયો, ઉંદેડી પકડી આવ્યો, ઉંદેડીની પૂંછડીમાં તાર બાંધી દીધો, ભૂંગળીમાં ઉંદેડી નાખી દીધી, ઉંદેડી ઓલી સાઈડથી નીકળી ગઈ. સાહેબ આ કોઠા સુધીથી થાય. અને એમાંય સાહેબ અત્યારના સૌથી અઘરામાં અઘરું હોય ને તો ભણતર અને દવાખાનું. છોકરાઓને સંતાનોને ભણાવવું એટલું મોંઘું થઈ ગયું છે. અને દવાખાનામાં એડમિટ થાવ, જન્મી ત્યારે ખર્ચો થાય અને મરવા ટાણે વેન્ટિલેટર ઉપર ખર્ચો કરાવીને મરતા હોય છે. હા, એક જણો તો એટલા પૈસા ઉડાડતો હતો એટલે એના દીકરાઓએ કીધું કે બાપુજી કંઈક ખર્ચામાં કાપ રાખો, હાથ થોડો એટલો બધો છૂટો હારો નહીં. તેનો બાપો કે હું ભેગું લઈને આવ્યા હતા, હું ભેગું લઈ જાઉં. તો એક દીકરો કે પણ અમારે હાટું કંઈ મૂકીને તો જાવું. અમુક મા બાપ હારા હોય, અમુક સંતાનો હારા હોય. હા, 2 સંતાનો બહુ કંજૂસ હતા. અને એના બાપને કે તમે કાંઈ આખી જિંદગી અમારા હાટું કર્યું જ નહીં, ખાલી એક મકાન વસાવ્યું. એના બાપાએ બરોબર યાદ રાખી લીધું. મરવા ઉપર પડ્યો ને ત્યારે એના બાપાએ એટલું કીધું કે હું મરી જાઉં ને પછી આ મકાન હેઠે મેં દુનિયાનું હોનું ડાયટું છે, મકાન પાડીને હોનું કાઢી લેજો. ભાઈ મરી ગયા ને એના દીકરાએ આખું મકાન તોડી નાખ્યું, મકાન ખોઈ દઉં. અંદર એક નાનકડી પેટી હતી, પેટી ખોલીને તેમાં ચિઠ્ઠી હતું કે હવે આ પાછું મકાન બનાવી લ્યું. દીકરા મારા તમને ખબર પડે. એક દાદાને મેં કીધું, દાદા કેટલા દીકરા? મને કે 3. મેં કીધું કરે હું? મને કે મજા કરે છે મારા પૈસે. સંતાનો મા બાપને આપણી ફરજ છે મા બાપને સાચવવામાં. પણ સાહેબ પેલાનું આપણું સૂત્ર હતું કે વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ રહ્યું ને એક પરિવાર છે. પછી સૂત્રો ફર્યું, નાનું કુટુંબ સુખી કુટુંબ. વળી પાછા માણા ભયણા, વળી પાછું સૂત્ર ફર્યું, હમ દો હમારે દો. તો મા બાપને ક્યાં નાખવા ભાઈ? પછી એનાથી માણા ભયણો, એટલું બધું ભયણો, પછી બેનોય ભણવા માંડ્યા, પછી નોકરી કરવા માંડ્યા. હવે આપણે લગ્ન થાય ને ત્યાં લગ્નનો અરજ થાય કે જોડાવું. આપણાની ભાવના આવે. અત્યારે તો પછી બેનોય ભણવા માંડ્યા, પુરુષોય ભણવા માંડ્યા, બેનોય નોકરી કરવા માંડ્યા. પછી તારું મારું આવી ગયું અને કુદરતે મોકલો કોરોના. હવે 2 જણા હારે રહીને દેખાડો. સાહેબ હજી સમય છે, સારું પૂન કરી જાજો. મારો ભાઈબંધ ધવલો છે, મેં કીધું કોકની સેવા કરવી, કોઈ નબળો માણસ હોય ને એની સેવા કરવી. કોઈ શરીરથી નબળો હોય, પૈસાથી નબળો હોય. તો એક દી મને કે મેં સેવા કરી, એમાં માર ખાતો. મેં કીધું સેવા કરીને કોઈ મારે, મને કે આ માર્યો ને
મેં કીધું હું સેવા કરી? મેં કીધું મેં એક સુરદાસને રસ્તો ટપાવ્યો, ક્રોસ કરાવ્યો. મેં કીધું એમાં તને માર્યો કા? મને કે નહોતો ટપવો. હવે રસ્તા નો ટપવા હોય અને એને રસ્તા ટપાડે, આમાં તો પબ્લિક મારે જ ને. હા, અને અમુક બહુ હોશિયાર હોય. એક જણો રહ્યો ને, એને તો ત્યાં સોસાયટીમાં ત્યાં મોટો બધો પ્લોટ હશે અને ઊંડો ખાડો હતો. એ વેચી દીધો અને જેને લીધો ને એ ફરિયાદ કરવા આવ્યો. એ કે ભલા માણા, તે અમને ઓલો ખાડો એટલો વેચ્યો, એમાં તો પાણી ભરાઈએ, વરસાદ આવે તા, હવે અમારી જોતો નથી. એ ફરિયાદ કરવા આવ્યો હતો અને એમાં અવડાય એને હોડી વેચી દીધી. આટલા હોશિયાર હોય છે. અમુક પોતાની રીતના જ હોશિયાર થવા પડે, નકર આપણે બિલ ભરીને હલવાઈ જાય. એક જણાએ ડોક્ટરને ફોન કર્યો કે ડોક્ટર સાહેબ, આ 22 નંબરના ખાટલામાં જે દર્દી છે એની તબિયત કેવી છે? ડોક્ટર કે એકદમ મજામાં છે. કે તો કે એની રિકવરી કેવી છે? તો કે રિકવરી સારી છે. તો કે હવે એને કાંઈ વાંધો આવે એવું નથી? તો કે ના. એ કે તો એને રજા ક્યારે આપવાના હો? ડોક્ટર કે તમે કોણ બોલો છો? એ કે હું દર્દી જ બોલું છું. અહીંથી મને રજા આપો ને તો હું નીકળું, નકર આમાં બિલ ભરીને મરી રહીશ. આ ભાઈની તબિયત ખરાબ થઈ એટલે ડોક્ટર ઘરે વિઝિટ કરવા માટે બોલાવ્યા. એટલે ડોક્ટરે કીધું કે મોઢું ખોલો. તો એટલે ચિઠ્ઠીમાં લખ્યું કે મારા ઘરની અંદર મને જ્યારે બગાસું આવે ને ત્યારે જ હું મોઢું ખોલી શકું છું. કાં બગાસો આવે ત્યાં સુધી રાહ જોવો, નહીતર દવાખાને જઈને વાત થશે. એક બેન ડોક્ટર પાસે ગયા. ડોક્ટરને કહે કે મારો ઘરવાળો રહ્યો ને, એ કે રાતના નીંદરમાં બકબક બહુ કરે છે. ડોક્ટર દવા આપે કે દવા એને આપી દેજો, એ બકબક નહીં કરે. તો કે દવા એના હાટું નથી જોતી, મારા હાટું જોઈ છે. હું જાગી હગું કે એ નીંદરમાં હું બકબક કરે છે. એક જણો તો રાતના 2 માણા હુતા ને ઘરવાળો કે મને નીંદર નથી આવતી. એની ઘરવાળી કે ઘણા બધા વાસણ ઉટકવાના બાકી છે, ઉટકી નાખો. બોલો કે હું તો નીંદરમાં બોલું, એમ કહીને પડખું ફરીને હુઈ ગયો. 2 જણા ક્યાંક રિસોર્ટમાં ગયા છે. રિસોર્ટ જંગલના વિસ્તારમાં હતું અને ત્યાં રાતના તો પછી ઓલા પશુઓ પ્રાણીઓના જાતના અવાજ આવતા હતા ને, એમાં ઓલીની ઘરવાળીને થોડીક બીક લાગી. તેની ઘરવાળાને કે આમ જોવો ને, મારી સામું જોઈને હું ને મને બીક લાગે છે. બોલો કે પછી મને બીક લાગશે એનો હું. ઘણા ઓલા બાઇકના શોખીન હોય, એમાં એક જણો તો બુલેટનો શોખીન. હવે અમુક ઓલા 2 સાયલેન્સર વાળા આવે, 4 સાયલેન્સર વાળા આવે. હવે 4 સાયલેન્સર વાળા જે બુલેટ રહ્યા ને, એ જે અવાજ કરતા હોય, ભૂકા કાઢી નાખો, એ બાજુમાંથી નીકળે ને તો આજુબાજુનો કઈ અવાજ આપણને ન સંભળાય. એમાં એ જણની હગાઈ નક્કી થઈ. પછી એની ફિયાન્સીને લઈને ફરવા દે ને તો બુલેટનો અવાજ એટલો બધો આવે તો ઓલી હું બોલે ને એ કઈ સંભળાય જ નહીં. જણે બુલેટ વેચી નાખ્યું. પછી ઇલેક્ટ્રોનિક સ્કૂટર લીધું, અવાજ જ ન આવે. પછી લગન થઈ ગયા ને ઓલીનું બગબગ ચાલુ થયું ને પછી એ ઇલેક્ટ્રોનિકનું સ્કૂટર વેચી અને જણે ટ્રેક્ટર લીધું. હું તો હજી ગોતું કે આ ટ્રેક્ટર અને છકડો રિક્ષા રહીને એની શોધ કોણે કરી છે? એનો એન્જિનિયર એને શોધવા વાળો જે રહ્યો નક્કી બેરો હોય છે. ખબર જ ન પડે. હા, એક જણાને પોલીસ વાળા સાહેબે રોક્યા, છકડા રિક્ષા વાળાને. 37 જણા બેહાડ્યા હતા છકડા રિક્ષામાં, બધાને હેઠે ઉતાર્યા. એટલે ઓલો કે સાહેબ દંડ શું ભરવાનો? તો કે દંડ કાંઈ નથી ભરવાનો, આ બધાને પાછા ગોઠવતે બેહાડ્યા કેવી રીતે. પછી રિક્ષાવાળા રહે ને એને જોઈએ આમ પેસેન્જરોની લાલચ જ હોય કે જે 2-4 બે જાય, એકાદો અહીંયા બેડે ને એકાદો અહીંયા બેડે, વળી એક વાં ઊભું રાખે ને પાછળ 5 હાથ ભરે. એમાં એક રિક્ષાવાળો રહ્યો ને, એના લગ્ન નક્કી થયા એટલે કન્યા બાજુમાં બેઠી ને તો કન્યાને કે થોડીક આમ આવી જાય ને, હજી એક જણો હમાઈ જાય. ધંધા મગજમાં ચડી જાય. હા, એક જણાના લગ્ન થતા હતા ને એટલે અણવરે પૂછ્યું કે ગોર બાપા કન્યાને કઈ સાઈડ બેહાડી, જમણી બાજુ કે ડાબી બાજુ? ગોર બાપા કે ગમે બાજુ બેહાડો, લગ્ન પછી માથે જ બેહવાની છે. અને એમાં અત્યારે મોંઘવારી, જો બધું મોંઘું થતું જાય છે, અમુક ટૂંકું થતું જાય ને અમુક મોંઘું થતું જાય છે. હા, પેલા 100 નંબર દબાવતા ને ત્યારે પોલીસ આવતી, હવે 112 દબાવવા પડે ત્યારે આવે છે. મને એક જણો કે અમુક વસ્તુ તો ટૂંકી થતી જાય ને, મેં તો શું ટૂંકી થઈ? મને કે લુગડા. માણસોને શરમ વહી ગઈ. અત્યારે આ માધ્યમથી એટલું જ કહી, પેલા લાજ કાઢતા, હવે મારા વાલાઓ બધાને વિનંતી છે, લાજ કાઢવાની નથી પણ હવે ઘરની લાજ રાખવાની છે. એક જણો મને કે આ બધું ટૂંકું થઈ ગયું. મને કે પેલા હાથ ફેરા ફરતા, હવે તો 4 ફરે છે. આમ કેમ? મેં કીધું હાથ ફેરા ફરતા ને ત્યારે પુરુષોનું ઘરમાં હાલતું. શું કામ? હસબન્ડનું સ્પેલિંગ થાય HUSBAND, 7 અક્ષર. 7 ફેરા ફરતા, પુરુષનું ઘરમાં હાલતું. હવે ફેરા ફરી છે 4, હાલે છે બહેનોનું, પત્નીનું,
WIFE, વાઇફ. એટલા માટે બહેનોનું હાલે છે, અને બહેનોનું જ હાલે ભાઈ. ઘરની અંદર એમાં લગ્ન થાય ને એટલે પછી બહેનો આપણી ઘણી બધી આદતો બદલાવરાવે. તમને આ કલરના કપડાં સારા નથી લાગતા, તમે હેરસ્ટાઈલ આવી રાખજો ને, દાઢી આવી રાખજો ને, આવી ઘડિયાળ પહેરજો ને, આવા બૂટ પહેરજો ને. આવું 15-20 વર્ષ ટક કરી અને ઘરવાળાને આખો બદલાવી નાખે. અને પછી 25 વર્ષ પછી હું ખબર હે, તમે તો હાવ બદલાઈ ગયા, પેલા જેવા રહ્યા નથી. અને જેટલા પરણેલા બેનો રહ્યા ને એની એક જ ફરિયાદ હોય કે લગ્ન પછી અમે દુઃખી થઈ ગયા. હું દુઃખી થઈ ગયા? લગ્ન પેલાના ફોટા જોજો, ટચલી આંગળી જેવડા. લગ્ન પછી લુગડામાં ન હમાયો. લગ્ન થાય ને એટલે બાઈ કરિયાવરમાં વસ્તુ લઈને આવી હોય, એમાં સેટી પલંગ હોય, બેડ હોય સરસ મજાનો, એમાં 50% બેન હૂતી હોય, 50% ભાઈ હૂતો હોય. લગ્નના 10 વર્ષ થાય ને પછી 80% બેન કબજો જમાવીને બેઠી હોય, અને ઓલો ગોરધન 20% તૂટી વળીને પડ્યો હોય. એક હાવ હુક લકડી ભિખારી હતો અને મંદિર પાસે ભીખ માગતો હતો, અને એમાં એક લક્ઝરિયસ ગાડી આવ્યો. અને આને એમ થયું કે આ ગાડીની અંદર બેહવા મળે તો જલસો પડી જાય. અને ગાડીનો દરવાજો ખુલ્યો અને અંદરથી ભાઈ એક બ્યુટીફુલ લેડીઝ ઉતરીઓ, અને એ સ્ટાઇલથી હાલતા આની પાસે આવે. આને એમ થયું કે આ આપણને બોલાવે તો જામો પડી જાય. એમાં ઓલી આવીને કે પ્લીઝ તમે ગાડીમાં બેસો. ઓલાને એમ થયું કે હું સપનું જોઉં કે એને ઝાપટ મારી. તો કે ના, તો સાચું કાંઈ ને. અને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યું કે મારા નાથે મારી પ્રાર્થના સાંભળ્યો. ઓલી બાએ ગાડીમાં બેહાડીને ગાડીને તું ઉપડી અને મોટા બંગલામાં ગયા. અને આને એમ થયું કે ઓહો, આ બંગલાની અંદર મને લઈ આવી. એ બંગલાની અંદર લઈ આવી અને બેડરૂમમાં લઈ ગઈ. અને આને સ્વર્ગને વેત એકનું છેટું. એ બેડરૂમનો દરવાજો ખોલ્યો, ત્યાં સેટીમાં એનો છોકરો હતો તો એના છોકરાને કે બેટા બોર્નવિટા પીતો જા, નહીતર આના જેવો થઈ જાય. ઓલા ભિખારીને એસી વાળા બંગલામાં પરસેવો વળી ગયો. થાય એવા. અને મહેમાન ન ગમે. અમુક બેનને કે તમને મહેમાન, તો કે અમને તો મહેમાન આવે એ ગમે અને મહેમાન જાય એ ગમે. આપણે કે તો ન હું ગમે, તો કે રોકાય. અને અમુક જગ્યાએ તો મહેમાન આવે ને ત્યારે સારી રસોઈ થાય. અને એમાં અમે કલાકારો રહ્યા ને, અમને તો ઘણા બધા આમંત્રણો આવતા હોય. હવે એક ભાઈની ત્યાં મહેમાન ગતિ માણવા ગયો, ત્યાં ગયો ને તો સરસ જમવાની થાળી આવી, અને થાળીની અંદર ચોખા ઘીનો શીરો. તેનો છોકરો મારા ભેગો બેસી ગયો. મેં કીધું આ કેમ? મને કે એ મહેમાન સાથે જ ખાઈ છે. હવે હું શીરો ખાવી પેલા મારો બેટો પોતે ઝાપટી ગયો તો. અને અમુકને બહાર કાઢવા જેવા નથી હોતા. હવે એમાં કોરોના આવ્યું ને, અમે કલાકારો જ્યારે જઈએ ને એટલે કોઈક પાર્ટીને ઘરે અમને બોલાવે તો અમે મિટિંગ કરવા માટે જતા હોય, પરિવાર સાથે વાતચીત કરતા હોય. કેમ કે તો બધા નિર્ણય પેલા પુરુષ એકલો લેતો, એકલાનું નથી હાલતું ભાઈ. બહેનોને પૂછવું પડે, પત્નીને પૂછવું પડે, બા બાપુજીને પૂછવું પડે. હવે અમે ક્યાંક જાય ને એટલે કોઈ હાજર હોય નહીં ને, એટલે અમે એના સંતાનો વાતચીત કરતા હોય. તો એક જગ્યાએ કાર્યક્રમ નક્કી કરવા ગયો તો ત્યાં એ ભાઈ ક્યાંક બેડરૂમમાં આવી ચાલે, એનો નાનકડો દીકરો હતો. મેં કીધું ભાઈ આવે ત્યાંથી એના દીકરા હારે વાત કરું. એટલે મેં કીધું બેટા તારું નામ શું છે? અને છોકરો ક્રિકેટનો શોખીન હશે હો. મેં કીધું બેટા તારું નામ શું છે? તો મને કે કોરોનાનો રોગ ક્યાંથી આવ્યો? મેં કીધું હજી માંડ ગયો એને તો મૂક. મને કે ના એ કયો કોરોનાનો રોગ ક્યાંથી આવ્યો? મેં કીધું ચીનમાંથી. મને કે એમાં આગળ 100 લગાડી તો શું થાય? મેં કીધું સચિન. મને કે મારું નામ સચિન છે. ક્રિકેટ મગજમાં ચડેલું. પછી મેં બીજો પ્રશ્ન પૂછ્યો. મેં કીધું બેટા તારી ઉંમર કેટલી? મને કે 1 ચોગ્ગો 1 છગ્ગો. મેં કીધું કેટલી? મને કે 10. મેં કીધું હવે બસ. હવે મેં કીધું જો આને જાજુ પૂછીશ ને તો આખું ક્રિકેટ મને મગજમાં ચડાવી દે. એક હળી લઈ અને પંખી બાંધે માળો. એક હળી લઈ અને પંખી બાંધે માળો. આ કુંવારા હોય કે પૈણેલા એ ન મૂકે કાકરી ચાળો. પુરુષો કાકરી ચાળો ક્યારેય ન મૂકે હો. અને એટલા માટે એક જણો સોક્રેટિસને પૂછવા ગયો લગ્ન કરાય કે નહીં. સોક્રેટિસે બહુ સારો જવાબ દીધો, કરો કે ન કરો પસ્તાવો બેમાં. કારણ કે जिधर भी देखो उधर किस्से है बीवी के, जिधर भी देखो उधर किस्से है बीवी के. कोई लाके रो रहा है तो कोई लाने के लिए रो रहा है. હા, એમાં આનંદ રહ્યો ને સાહેબ, હક પણ ગોઠવાય ને ત્યારે જ હોય છે. અને એમાંય 30 વર્ષ સુધીના હોય ને ગોઠવાણું ન હોય ને ત્યાં સુધી જ કુંવારા કહેવાય. 30 પછી ટપો ને પછી વાંઢામ ગણતરી થઈ જાય. 30 વર્ષ સુધી જોવા આવે ને એને જોવા આવ્યા કહેવાય. 30 વર્ષ પછી આવે ને તો ખબર કાઢવા આવે તો કેટલું કાપશે. હા, એક છોકરો છોકરી જોવા ગયો. છોકરો કાંઈક ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હોય છે. એટલે છોકરીને પ્રશ્ન પૂછ્યો, ઇંગ્લિશ આવડે છે? ઓલી કે હં. એટલે છોકરાએ કીધું કે ઈંટ કઈ જગ્યાએ વપરાય? છોકરી થોડી વાર વિચારીને કે મકાન બનતું હોય ન્યા.
પેલો ચપલા પહેરવાય ઊભો ન રહ્યો, ચપલા મૂકીને ત્યાંથી ભાગ્યો. અને એમાંય અત્યારે આ બાયોડેટાના જમાના થઈ ગયા છે ને, પેલા આવું હતું નહીં. પેલા આપણા મા બાપ રહ્યા ને એ આપણા હક પણ નક્કી કરી નાખતા અને એ બધા હાલતા. હાથે ગાડિયા નાખ્યા ને ગળામાં, એમાં આપણી જૂની કહેવતું ખોટી થઈ ગઈ છે. હા, કહેવતું પછી અમુક હાવ સાચી પડવા માંડી છે, અમુક ખોટી પડી ને અમુક હાવ સાચી પડી. હવે સાચી કઈ પડી કે હોના કરતા ઘડામણ મોંઘી, આપણી કહેવત છે ને. હવે અત્યારે એના જેવું જ છે ને કે લગ્ન કરતા છૂટાછેડા મોંઘા. આમાં જેના જેના થયા છે કહેતા છે કે લગ્ન હાટું લોનની જરૂર નહોતી પણ છૂટાછેડા હાટું લોનની જરૂર પડી. હા, છોકરો છોકરી જોવા ગયો ને એટલે ઓલા દીકરી વાળાએ પૂછ્યું કે તમે દારૂ પીવો છો? તો ઓલો કહે કે પેલા નિરાતે વાતચીત કરી લઈ પછી બેહી. એટલે તને તાણ નથી કરતા. આ જોવાની ભૂકા કાઢી નાખે. એક જણો છોકરી જોવા ગયો ને એટલે સીધો ત્યાં દીકરી વાળા જેને એટલું જ કીધું કે હું તમારી દીકરીને બહુ પ્રેમ કરું છું, મારે એની હારે લગ્ન કરવા છે. આવું બોલ્યો ને એટલે આખા પરિવારે મારીને પાડી દીધો. 2.5 કલાકે ભાનમાં આવ્યો. ભાનમાં આવીને કે તો હું ના સમજુ. હવે એનો એ કોન્ફિડન્સ કેવડો છે. અને વાંઢા રહ્યા નહીં, સૌથી આશાવાદી હોય તો વાંઢાઓ તમને 95 વર્ષ સુધીનો વાંઢો મળી શકે. હા, એક જણાએ તો એટલી છોકરી જોઈ 45 46 વર્ષથી છોકરી જ જોઈ રાખી. પછી એના ભાઈ બધું કે એવું લાગે છે કે કપડાં બદલાવાની જરૂર છે કે તો કદાચ છોકરી કે પસંદ કરી લે. તો એનો સમજદાર ભાઈબંધ કે કપડાં નહીં હોય તો તારે બીજે જન્મ લેવાની જરૂર છે. બાકી આ વખતે તારો મેળ નહીં પડે. આ બાયોડેટા અત્યારે થઈ ગયા ને, પેલા આવું હતું નહીં. પેલા હે ને મા બાપ કહેતા કે અહીંયા છોકરી જોવા કે છોકરો જોવા જવાનું છે. હવે ઊંધું થઈ ગયું છે. દીકરા દીકરી કે વાં તમે લોકો જોવા જાજો. અને એ જ લાંબુ નથી હાલતું. આ બાયોડેટા આવી ગયા. એક જણાને મેં પૂછ્યું કે લગ્ન ક્યારે કરવા છે? મને કે મારા બાયોડેટા મુજબનું કોઈ પાત્ર મળે ને તો આપણે પ્રભુતામાં પગલાં પાડવા છે. લાવી તારો બાયોડેટા મુજબની કંઈ કન્યા આવી છે તો આપણે ગોઠવશું. એને મને બાયોડેટા આપ્યો. બાયોડેટામાં લખ્યું હતું ભાઈ એની જે ડિમાન્ડ હતી, MA તક પાસ હોય, ઇંગ્લિશ અભ્યાસ હોય, ચટકતી ચાલ હોય, ગુલાબી ગાલ હોય, હોઠ લાલ લાલ હોય, બોયકટ બાલ હોય, કપડાં કમાલ હોય અને સસરો માલામાલ હોય. મને કે આવું ક્યાંય પાત્ર હોય ને તો જણાવજો. આવું મળે. 5 વર્ષ પછી મને ભેગો થઈ ગયો એક જગ્યાએ ફંક્શનમાં. એટલે મેં કીધું ઓલું બાયોડેટા મુજબનું ક્યાંય ગોઠવાણું કે નહીં? મને કે ક્યાંય મેળ નહીં પડ્યો. રણકો ફરી ગયો જણનો. મેં કીધું તો હવે મને કહ્યું તો આપણે બાયોડેટામાં ફેરફાર કર્યો છે, છૂટછાટ આપી છે. મેં બાયોડેટા વાંચ્યો. પછી બાયોડેટામાં લખ્યું હતું કે 8 તક પાસ હોય, ગુજરાતી અભ્યાસ હોય, ઠસકતી ચાલ હોય, લબડતી લાર હોય અને કપડો હમાલ હોય ને કપડાં કંગાલ હોય. આવું ક્યાંય હોય ને તોય મને કહેજો, બાકી હવે મને જલ્દી દાડે વળગાડો. અને એમાંય સાહેબ લગ્ન થતા હોય એમાં કન્યા પછી સૌથી વધુ તૈયાર થવાનો હરખ કોને હોય ખબર છે? ઓલા વાંઢાઓને. એટલા લુગડા બદલાવે. જાનના નોખા હોય, ફેરા ફરે ત્યારે નોખા ફેરે, દાંડિયા રાસમાં નોખા, પીઠી ચોડે ત્યારે નોખા, ફુલેકામાં 2-4 જોડી બદલાવે. આ પરણેલા પુરુષોને કપડાનું મહત્વ હોતું જ નથી. એ તો કંકોત્રી જોવે, જમવાનો સમય અને એડ્રેસ. ઓફિસેથી આવે, કબાટ ખોલે, જે લુગડું હાથમાં આવે ને એ પેલા ઠપકારી લે. હા, અને આમ તમે જુઓ કે લગ્ન થઈ જાય પુરુષોના અને એની પત્ની પિયર ગઈ હોય રોકાવા માટે, તો પુરુષો માટે શું કહેવાય ખબર છે? કે એના હારા દિવસો હાલે છે. પત્ની હોય નહીં, એ નવા લગ્ન થયા હોય, ઘરવાળી તરત 8 દી પછી પિયર આટો મારવા ગઈ હોય એટલે ભાઈ અહીંથી આમ ફોન કરે ને અને પાછળ ગીત વાગતા હોય, યાદ આ રહી હૈ કે તેરી યાદ આ રહી હૈ. આવા ગીત વાગે. લગ્નના થોડાક વર્ષ પછી પત્ની પિયર જવાની પ્રથા ચાલુ હોય, ફોન કરવાની પ્રથા હાવ બંધ થઈ ગઈ હોય અને ભાઈ પછી ઘરે ગીત સાંભળતો હોય. કેવા કે આજ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ. પછી મોજમાં જ જણને રહેવું હોય. હા, એક સસરાએ એના જમાઈને ફોન કર્યો, જમાઈ રાજ તમારા માથાના દુખાવાને કેમ છે? તો જમાઈ કે બસમાં બેહાડી દીધો હે
અને તમારી પાસે પોચું પોચું થતું હોય છે. અને બહેનોનો પ્રેમ અડીખમ હોય. તમે જોજો પુરુષ રહ્યા ને આપણે એને વડનું કટકું હોય, આપણે વડમાં જ હોય, અને બેનો કોમળતાનું પ્રતીક. નવા નવા લગ્ન હોય ને ત્યારે હજી થોડો ઘણો પ્રેમ હોય. મેં દાદાને કીધું, મેં કીધું દાદા લગ્ન એટલે હું? મને કે આમ તું જો ને તો લોલીપોપ જેવું છે. લોલીપોપમાં ચોકલેટ હોય અને હળી હોય. કઈ ચોકલેટ પૂરી થઈ જાય અને કઈ હળી ચાલુ થઈ જાય ને આપણે નક્કી ન કરી શકીએ. હા, એટલે એ નવા નવા લગ્ન છે ને ત્યારે 2 જણા વચ્ચે પ્રેમ હોય. એમાં પહેલા જ વર્ષે કડવા ચોથનું વ્રત આવે. બેન કડવા ચોથનું વ્રત રહી હોય, આખો દી કંઈ ખાધું ન હોય, ભૂખી રહી હોય, એટલે રહી ન હોગે. પછી રાતના એના ઘરવાળાને કહેતી હોય, જાનું ચાંદ ક્યારે નીકળશે? એટલે આપણે શું કહીએ, બેબી હમણાં નીકળશે હો, ઓલીના ગાલબાલ પકડી લે. ચાંદ નીકળશે ને પછી મારા હાથે બટકું ભરી અને કોળીઓ તારા મોઢામાં આપીશ. આવું પેલા વર્ષે હોય. લગ્નના 5 વર્ષ પછી બહેનોનો પ્રેમ અડીખમ એમનેમ હોય. વળી બિચારી કે જાનું ચાંદ ક્યારે નીકળશે? મારા બાપનું ચાંદ હે. ભૂખા રહી ન હોકતા હોય તો ન રહેતા હોય તો ઓલીને કગલાવી નાખે. તું ગાલ પકડતો કહેતી બેબી મારા હાથે ખવડાવીશ. ક્યાં આવ્યો ગયો પ્રેમ? ગાયબ ભાઈ. વળી લગ્નના 5 વર્ષ બીજા થાય, લગ્નને 10 વર્ષ થાય, બહેનોનો પ્રેમ અડીખમ એમનેમ હોય. વળી બિચારી વ્રત રહેવાનું ચાલુ જ રાખ્યું હોય. વળી બિચારી કે જાનું ચાંદ ક્યારે નીકળશે? કે જો નીકળી ગયો. જોઈ લે. અને આજ પહેલી વખત ઓડિયન્સની અંદર મને તેજસ્વી અને ઓજસ્વી ઓડિયન્સ મળ્યું છે. આટલા બધા રેકોર્ડિંગ કર્યા છે, એટલું બધા અમારા સ્ટુડિયોમાં જોવા આવતા હોય. પહેલી વાર તેજસ્વી અને ઓજસ્વી ઓડિયન્સ છે. ઓજસ્વી કોણ ખબર છે? સફેદ વાળવાળા. અને તેજસ્વી રહ્યા ને ટાલવાળા. હા, અને લગ્નમાં તમે જોજો પછી આ બધા ડાયું કરાવે. અને એમાં અમુક જગ્યાએ એવું કે અમુક લોકો કોઈ ડાય કરાવી જ ન હોય. એના દીકરા કે દીકરીના પ્રસંગ આવે ને ત્યારે દાદા દાદીને કે વરરાજાના મા બાપને કે કન્યાના મા બાપને પરિવારવાળા પરાણે ડાય કરાવે. ઓલા બિચારા કોઈ દી કરી જ ન હોય. હવે એક વખત કાળું માથું રંગાવે પછી કોઈ દી પાછા બીજી વખત વાળ કાળા કરાવે નહીં. હવે એ પછી ડાયનો કલર જાતો જાય, એવો જાતો જાય, અને આખરથી માથું ધોરું થતું ને વાંય ખાલી પૂછડું રહ્યું ને એ કાળા કલરનું ફૂમકું હોય. રેગ્યુલર કરો ને તો બધું સારું લાગે. હા, એક બેન રહ્યા ને ઘરમાં ડ્રેસિંગ ટેબલ સામે ઊભી રહી અને ડાય કરતી હતી. એમાં એનો ઘરવાળો સોફા ઉપર બેઠો તો મોબાઈલમાં કંઈક કરતો હોય છે. ઓલી ડાય કરતા કરતા એટલું જ બોલી કે હાંભળું. એટલે ઓલા કીધું કે બીજો કંઈ છૂટકો હે? તો કે એમ નહીં, આ ડાય ટકશે. એનો ઘરવાળો કે ગાંડી 15 વર્ષથી ટકી હે. એ ભાઈ દવાખાનામાં હે અત્યારે. ભાતી પ્રકારના માણસો છે ભાઈ અત્યારના. તમે વાત જવા દો, દાંપત્ય જીવનમાં સૌથી જાજુ તમને હાસ્ય મળી રહે. જ્યાં જાવ ને ત્યાં થોડીક દ્રષ્ટિ કરો એટલે હાસ્ય મળી રહે. એક ભાઈ આખા કુટુંબને તેડાયું, બધાય હગાવાલાને તેડાવ્યા અને કથા બેહાડ્યો. અને મહારાજની કથા જમાવટવાળી. 7 દિવસ સુધી પરિવારમાં જલસો. 7 દિવસ કથા આવેલી. કથા પૂરી થઈને એટલે મહારાજે કીધું, તમે બધાએ 7 દિવસ કથાનું શ્રવણ કર્યું છે, તમને બધાને સ્વર્ગમાં જગ્યા મળશે. જેને જેને સ્વર્ગમાં જવું હોય એ હાથ ઊંચા કરો. બધાએ હાથ ઊંચા કર્યા. એક જમાએ હાથ ઊંચો ન કર્યો એટલે સસરાએ કીધું, જમાઈ રાજ તમારે સ્વર્ગમાં નથી જવું. જમાઈ હળવેકથી બોલ્યો, તમે બધા જો અહીંથી વયા જતા હોય મારે અહીંયા લીલા લહેર છે. હા, અને બેનો બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય. તમે જોજો લગ્ન થાય ને એટલે હક પણ નક્કી થઈ ગયું, પછી લગ્ન આવે ને એટલે નણંદ ભોજાય એ એકબીજીને હાડીઓ આપે. હાડી પહેરામણીની એની વિધિ હોય, રિવાજ હોય. હાડી શું કામ આપે? એકબીજીને હાડી આપે એટલે એને 2 જોડી હાડીઓ થઈ જાય. હવે આપણે કોઈ દી હાડા બનાવીએ, એકબીજાને લેંઘા દીધા, ટોપ્યું, હુંઘાડી. અને એમાંય જોવા જતા હોય ને એટલે કન્યાનો ભાઈ એટલે એ પૂછે, દીકરો જે જોવા આવ્યો હોય ને એટલે પૂછે કે કાંઈ દારૂ બારૂ તો નથી પીતા ને? આપણે કે ના, આપણે દારૂ નથી પીતા હો. પછી ગોઠવાઈ જાય, ન્યા લગ્ન થઈ જાય અને પછી 7મ 8મ કરવા હતું એ કુમાર આવ્યા હોય. પછી હાડો શું કે ખબર હે? કુમાર કઈ હાલશે? આમ જ ભાઈ એ બધી આમ જ આનંદ વધે કરતા. ને સૌથી વધુ આપણે કદાચ ખોટું બોલાતું હોય ને તો દીકરા દીકરીના હક પણ નક્કી થાય ને સૌથી વધુ ખોટું બોલ્યો, સૌથી એમાં બધાય આવી જાય. આ તરત જ કહેતા હોય કે ફલાણા ભાઈનો દીકરો તો બહુ સારો છે, સારું ભણેલું છે, સારું કમાય છે, કોઈ જાતનું કાંઈ વ્યસન નથી. આટલા બધા વખાણ કરે ને તા દીકરી પક્ષમાંથી એકાદો કે એટલો બધો સારો હે તેને હજી કેમ કે ગોઠવાણું નથી. આ બધે તારા જેવા હતા એટલે ક્યાંય ગોઠવા નથી દીધું. અને પછી કન્યા પક્ષવાળા કહેતા હોય
ફલાણા ભાઈની દીકરી તો બહુ ડાઈ છે હો, હોજી ગાય જેવી છે, જો એની અરે લગ્ન થઈ જાય ને પછી આખા પરિવારને હોજા ચડાવી દે. જેને જેને અનુભવ હોય છે એને ખબર હશે. હા, એમાં અમે બધા કલાકારો રહ્યા ને અમે બધા રાજકોટ રેસકોર્સમાં બેઠા હોય. આમાં અમારે એક ભાઈબંધ એક દી મોડ આવ્યા ને પૂછેલા મોડા કેમ આવ્યા? એ કે ભાઈ કાલ રાતના હે ને ઘરમાં ઉંદેડી ઘરી ગઈ હતી. ઉંદેડીને પકડવામાં બહુ વાર લાગી, કોઈ હિસાબે ઉંદેડી પકડાતી નહોતી. કીધું પછી પકડાઈ ગઈ તો કે હા પાંજરું લઈ આવ્યા ને પછી માન પકડાણી. પછી કીધું ઉંદેડી પકડાઈ ગઈ ને તો કે પકડાઈ ગઈ પણ ઉંદેડી નહોતી, ઉંદેડો હતો. વાત સામાન્ય છે પણ એટલું જ કહીશ તમને બધાને, આપણે 250-300 માણાને લઈ અને એક ઉંદેડીને પકડવા જાય અને રિઝલ્ટ એ આવે છે ઉંદેડો પાંજરે પુરાય છે. આપણે પુરુષો બે જ વિચારમાં આખું જીવન પૂરું થઈ જાય. આપણે કુંવારા હોય ત્યારે મગજમાં એક જ વિચાર હાલતો હોય, મારા લગ્ન ક્યારે થાય, હું ઘોડા ઉપર ક્યારે બેહીશ, હું કેદી પૈણવા જઈશ, મારી જાન ક્યારે જોડાશે. લગ્ન થઈ જાય એટલે બીજો વિચાર શરૂ થાય, મેં લગ્નનું કામ કર્યા, મેં લગ્નનું કામ કર્યા. આ બે જ વિચારમાં પુરુષોનું જીવન પૂરું થઈ જાય છે ભાઈ. એક જણો બસ સ્ટેન્ડે ઊભો હતો, બસની રાહ જોતો હતો, એટલો બધો ટેન્શનમાં હતો, વિચાર કરતો હતો કે મારી પર એટલું બધું દેણું કેવી રીતે થઈ ગયું. બાજુમાંથી એક રિક્ષા નીકળી, રિક્ષામાં પાછળ લખ્યું હતું 9 ને 0 90 થાય અને જાનુના લીધે દેવું થાય. આમ જ બધાય હલવાઈ છે. આપણે સતી સાવિત્રી હતી, એની વાર્તા એવી છે, સાહેબ ભણાવતા હતા સ્કૂલની અંદર, કે યમરાજા રહ્યા ને એના પતિને લઈ જતા અને સતી સાવિત્રીએ યમરાજા પાસેથી છોડાવી અને એના પતિને પાછી લઈ આવી. એટલે સાહેબે આ વાત ભણાવી એટલે પૂછ્યું સાહેબે છોકરાને પૂછ્યું કે આમાંથી તમે શું શીખા? તો એક નંગ ઊભો થઈને કે બિચારો પતિઓ યમરાજાએ એને ન બચાવી હઈ ગયા. ઝીણી વાત છે. એમાં હાસ્યમાં અમારે વીટનો પ્રકાર આવે, એ તમને આજે સમજાય, અમુક આજે નહીં સમજાય તો ક્યારેક નાતા બાથરૂમમાં સમજાય ને ત્યારે હી કરશો. આ એક જણાના લગ્ન થયા, લગ્નને 2 મહિના જેવું થયું. એની ઘરવાળી જે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી, એ બ્યુટી પાર્લરવાળી બાઈને અવડા iPhone 17 ગિફ્ટમાં આપી આવ્યો. ઓલી બાઈ રાજીના રેડ, મારા કસ્ટમર મારા કામથી આટલા બધા રાજી થઈ ગયા, iPhone ગિફ્ટમાં આપ્યો. એ આખા દિવસનું પાર્લરનું કામ પૂરું કરી સાંજે ઘરે જઈ અને iPhoneનું બોક્સ ખોલ્યું તો અંદર 3315નું ડબલું હતું અને એમાં એક નાનકડી ચિઠ્ઠી હતી કે બેન અમને જ આવી અનુભૂતિ થઈ હતી, તમે જે જયસૂર્યા જેવીને ઐશ્વર્યા બનાવી દીધી હતી. જેટલા જુવાની રહ્યા છોકરી જોવા જાવ ને તો 2-4 વખત પાણીથી મોઢું ધોવરાવજો. આ અણહાર ફેરવી નાખે. એક જણાના લગ્ન થયા ને તો બીજા દિવસે ઉઠીને એની બાને કે એ બા અંદર કોક બાઈ છે. એની બા કે બાઈ નથી, તારી બાયડી હે, મેકઅપ ઉતરી ગયો હે. અમારા એક ભાઈ બંધ ને એને એની હગાઈ તોડી નાખી. મુગદલા હગાઈ કાં તોડી નાખી? હજી તો હમણાં તમે દર રવિવારે તો ફરવા જતા. મને કે ગયા રવિવારે અમે 2 જણા ફરવા ગયા હતા, ધોધમાર વરસાદ ચાલુ થયો. એટલો વરસાદ ચાલુ થયો ને એમાં ઓલીનો મેકઅપ ઓગળી ગયો, એનું સાચું રૂપ પ્રગટ થયું. અને આમ જ હોય હો. આ એક 2 પતિ પિક્ચર જોવા ગયા ને, હોરર પિક્ચર હતું અને એમાં સ્ક્રીનમાં ચૂડેલ આવી તો આની ઘરવાળી બી ગઈ, રાડ પડી, ઓય માં આવડા કે લે ઓળખી ગઈ. પછી ઓલા ભાઈની હાલત ખરેખર દવાખાનામાંથી બારે ન નીકળે એના જેવી કરી દીધી છે. આ એક જણો આપણે રહ્યા ને એમાં પાછા રાજકોટ ને આપણું ગુજરાતીમાં ખાસ કરીને આપણું રાજકોટ રહીને આ રખડતા રાજા છે. રાજકોટના માણસો તમે ગમે ત્યારે જાઓ ને બહાર રખડતા એમાં તેના જુવાનિયાઓ પેલા તો વહેલા હુઈ જતા ને પછી વહેલા ઉઠતા. હવે તો લગભગ હુતા જ નથી, અડધી રાતના હુએ, બાકી ભાટકતા હોય. એમાં ખાવા પીવાના શોખીન અમારા રાજકોટવાળા. એક જણો રાજકોટમાં રખડતો હોય છે, સિગરેટ પીતા રખડતો હતો અને એમાં ચુડેલ પ્રગટ થઈ કે હા હું ચુડેલ છું. બોલો બીતો દીતો એની મોજમાં જતો. ઓલી કે હા હું ચુડેલ છું. ઓલો કે જા આવી ચુડેલ નો. ઈ કે હાચું કા હું ચુડેલ છું. આવડા કે તાર જોવી હે? ઓલી કે હા. ઈ કે હાલ મારી ઘરે. કેવી હોય ને તને દેખાડો. હક પણ થયો ને પછી એલા ફિલ્મ જોવા જાય. આ 2 જણા એમાં પછી આમ રાહ જોતા હોય. એમાં પ્રેમમાં જે હોય ને નવા હક પણ થયા હોય એને એમ જ હોય કે અમને કોઈ જોતું જ નથી, પણ આખી દુનિયા એને જોતી હોય. હા, 2 પિક્ચર જોવા ગયા ને ત્યાં બારી જઈને કે 2 કોર્નર આપો.
ઓલા બે અલગ અલગ કોર્નર આપી જોયા ના ખબર. અને હગાઈથી લગ્ન વચ્ચે એક એક શબ્દ પાડવાના હોય આપણે. હગાઈથી લગ્ન આમ જેવું થયું હોય ને એટલે એના માટે એની ફિયાન્સી સિવાય બીજું કોઈ હોય જ નહીં. એનું એકનું જ મહત્વનું હોય. ઓલીને જે કહે ને એ તરત જ હા પાડી દે. સાહેબ ક્યારેય ઉતાવળમાં કોઈ પણ જાતના ખોટા વચન ન દઈ દેવા. અને એમાં આ ઇંગ્લિશ ભાષા રહી ને, અંગ્રેજી ભાષાની તો તમે બધા તો ભણેલા છો, એની અંદર સાયલેન્ટ શબ્દ આવે અમુક. એમ આપણી ગુજરાતી ભાષામાં એ સાયલેન્ટ શબ્દ છે. તમને જણાવું ક્યાં હોય ખબર હે? એ પ્રેમમાં પડ્યા હોય કે લગ્નની વાતો ચાલુ હોય ને હગાઈ થઈ ગઈ હોય ને ત્યારે છોકરો રહ્યો ને એ કન્યાને કહેતો હોય, લગ્ન પછી હું તો તને રાણીની જેમ રાખીશ. નોકરાણીની જેમ રાખે. એ નોક શબ્દ રહ્યો ને એમાં સાયલેન્ટ હોય. પછી છોકરી કહેતી હોય લગ્ન પછી તો હું કેર કરીશ. કાળો, એ કાળો શબ્દ રહ્યો ને એની અંદર એ સાયલેન્ટ હોય. અને એમાં આપણા માણસો રહ્યા ને કાંકરી જાડાવાળા રહ્યા. હવે અત્યારે તો દીકરા દીકરીના હક પણ થતા હોય નહીં. મા બાપ એટલા બિચારા મુંજા, જેમાં છોકરાવાળા તો ખાસ હો. હા, એમાં આપણો છોકરો મુરતિયો 38 વર્ષનો થઈ ગયો હોય એટલે એમાં આપણે એકાદો હગો આવીને કાંકરી જાડો કરે, તમારે મોટાને ક્યાંય થયું? એટલે આપણે કે હજી ક્યાંય ગોઠવાનું નથી. એ કે થઈ જાય તો સારું, નહીં તો વાંઢો રહી જાય. પછી આ બધી વસ્તુ લોન ઉપર મળે ને, એટલે બહુ મોટી લોન લ્યો ને તો પછી જામીન ગોતવા પડે. જામીન એમાં રાખવા પડે ને, એમને તો લોન એ ન આપે. પછી માંડ આપણે જામીન ગોઈતા હોય તો વળી એકાદો જામીનને કાંકરી ચાડો કરી આવે. ચંદ્રેશભાઈમાં જામીન પડ્યા, જો હોય ને પ્રોગ્રામ બંધ થઈ જાય ને તો પછી હપ્તા ઈ નહીં ભરે તો તમારે ભરવા જો. આ માંડ અમારી લોન ગોઠવણી ઈ કેન્સલ કરાવરાવે. હા, અને અમુક અમને હળી કર્યો. એવું નથી કે તમને બધાના કલાકારીને ઘણા અણી કાઢી લેતા હોય. એમાં અમે જ્યારે કાર્યક્રમ દેવા જાય ને અમને પાર્ટી અમુક કેવી ભટકાય. એટલે પ્રોગ્રામમાં પહોંચો ને એટલે ફોન અમને કરતી હોય, ક્યાં પહોંચ્યા ને આમ પહોંચ્યા. પછી અમે એની સોસાયટીમાં વયા જાય ને પછી પૂછી ભાઈ ક્યાં આવવાનું છે. એટલે અમને એવું સરસ મજાનું સમજાવે કે આમ સીધા આવશો ને એટલે ડાબા હાથ ઉપર 3જી શેરીમાં વળી જાજો. 3જી શેરીમાં વળશો ને ત્યાં એક સર્કલ આવશે. સર્કલથી જમણી બાજુ ટર્ન લઈ લેશો ને એટલે ડાબા હાથ ઉપર ઉમિયા પાન હશે, એ શેરીમાં આવશો ને ત્યાં જ આપણો કાર્યક્રમ છે. આ એક એક વસ્તુ સમજાવે. પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી અમે કહીને અમારે બીજે બાર ગામ જવાનું હોય, કઈ અહીંથી હાઈવે કેમ જવાનું તો આમ સીધા વયા જાવ. ગરજ પતી જાય ને એટલે પૂરું થઈ જાય છે. અને એમાં આ બેનો રહ્યા ને એ કોઈનું ન માને, એક જ વ્યક્તિનું માને. કોનું? ફોટોગ્રાફરનું. અને લગ્ન થતા હોય ને ત્યારે પુરુષોને વિનંતી છે દાંત કાઢવા. ફોટોગ્રાફમાં દાંત કાઢવા શું કરવાને? તમે તમારા ભવિષ્યમાં કહી શકો કે ભૂતકાળમાં અમે ક્યારેક દાંત કાઢતા હતા. અને હવે આ પ્રી વેડિંગનું આવ્યું છે. પહેલાં તો આવું ક્યાં કાંઈ હતું. પ્રી વેડિંગનું એટલું બધું વીપડું છે. અમે રાજકોટમાં રેસકોર્સ બેઠા ને પછી રેસકોર્સમાં ઘણા નવા કપલ ત્યાં પ્રી વેડિંગનું શૂટ કરવા આવતા હોય. એ પછી નાનકડું સ્પીકર હોય ને એમાં ગીત વાગતું હોય ને એકાદો કોરિયોગ્રાફર હોય ને એ સ્ટેપ શીખડાવતો હોય ને એ ભાઈ બહેનનો હાથ પકડીને આમથી આમ બે જણા હોતી ઠેકલા મારતા હોય, સ્ટેપ લેતા હોય. તો હમણાં એક પ્રી વેડિંગનું શૂટિંગ ચાલુ હતું. એમાં કંઈક ઓલાએ કન્યાનો હાથ પકડ્યો હતો અને આમાં ફૂદેડી ફેરવતો હતો, કપલ ડાન્સ કરતો હતો અને પાછળ ગીત વાગતું હતું કે છોડેંગે ના હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ તક. તાને એક હડકાયું કૂતરો હોય તો ઓલીનો હાથ મૂકીને ભાગ્યો. હજી હમણાં કહેતો હતો કે છોડેંગે ના હમ તેરા સાથ સાથી મરતે દમ તક, તા ભાગ્યો. હા. અને અમારી સોસાયટીમાં તો હમણાં હે ને ખબર નહીં, રોજ એક કૂતરું 2 થી 4 આવી જાય. 2 વાગે ને એક કૂતરું આવી જાય, 4 વાગે વહી જાય. કોઈને બટકા ભરે નહીં, ભસે નહીં. સમજદાર કૂતરું. મેં કીધું માણા અત્યારે સમજદાર જોવા નથી મળતો, કૂતરું સમજદાર નીકળ્યું. એટલે મને એમ થયું કે કોકનું કૂતરું બિચારું ભૂલું પડી જતું હોય છે ને અહીંયા આવી જતું હોય છે. પટ્ટામાં મેં ચિઠ્ઠી બાંધીને રાખી દીધી. ભાઈ હું હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી છું. આ તમારું કૂતરું રોજ બપોરે 2 વાગે અહીંયા આવી જાય છે, 4 વાગે અહીંથી પાછું વયું જાય છે. આ મારું એડ્રેસ છે. બીજા દિવસે પાછું કૂતરું આવ્યું. એના ગળામાં ચિઠ્ઠી હતી અને એમાં એટલું લખ્યું હતું, ચંદ્રેશભાઈ અમને ખબર છે તમે ત્યાં રહ્યો છો, તમારી સોસાયટીમાં સારા માણસો રહે છે, હું તમારી બાજુની જ સોસાયટીમાં રહું છું. આ કૂતરું મારું છે. હું બપોરે 2 થી 4 ઓફિસેથી ઘરે જમવા માટે આવું, મારી ઘરવાળીનું ટક થાય ને એટલે કૂતરાને આરામ કરવામાં ડિસ્ટર્બ થાય છે, એટલા માટે આરામ કરવા માટે ત્યાં આવે છે. પછીની લાઈન જોરદાર હતી કે તમને વાંધો ન હોય તો આવતીકાલથી હું ત્યાં આરામ કરવા માટે આવું. કેટલા કંટાળા છે. આ એક ભાઈને તો હમણાં 100 પેટી વહી ગઈ. જો આપણામાં અંદર 100 પેટી આવી, 100 પેટી વહી જાય ને પછી આપણે બોલી ન હકી. એની 100 પેટી વહી ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. પણ હવે ટેકનોલોજી થઈ ગઈ.
ડૉક્ટરો એવા બધા સરસ મજાના આવી ગયા, હાઈફાઈ ડૉક્ટરો આવી ગયા, કેટલા બધા ઈલાજ કરી નાખે, ગમે એવી બીમારી જળમૂળમાંથી કાઢી નાખે. એટલે દવાખાને એના બાપુજીને લઈ ગયા, કીધું કે મારા બાપુજીની સ્વર પેટી વહી ગઈ, બોલી નથી શકતા. ડૉક્ટર સાહેબે બહુ ટ્રાય કરી, પછી કીધું કે ભાઈ માફ કરજો, તમારા પિતાજીને અનુકૂળ થાય ફીટ બેહે ને એવી કોઈ સ્વર પેટી મળતી નથી. તો એના સંતાનું કે સાહેબ ગમે એમ કરીને કંઈ કરો નહીં, કે આડાહવડું કરીને પણ ખર્ચો ગમે એટલો તો એ દઈ દે, પણ મારા બાપુજી બોલી હગવા જોઈએ. તો ડૉક્ટર કે એક કૂતરાની સ્વર પેટી પડી, તમને વાંધો ન હોય તો એ ફિટ કરી દઉં? તો કે બાપુજી બોલી શકશે? તો કે બોલી શકશે, કે ઠપકારો. અને એના બાપાને કૂતરાની સ્વર પેટી ફિટ કરી દીધી. મહિના દી પછી એ ભાઈને ડૉક્ટર સાહેબ રસ્તામાં ભેગા થઈ ગયા. પછી કીધું કેમ છે તમારા બાપુજીને ઓલી કૂતરાની સ્વર પેટી ફિટ કર્યા પછી વાંધો તો નથી આવતો? તો કે આમ સાહેબ બધું જમાવટ છે, જ્યારે ઘરે મહેમાન આવે ને ત્યારે ખાલી બાપુજી એટલું કે છે આવું 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 આવું, એટલે આવો આવો કહેવા જાય, પણ મૂળ પેટી તો સ્વર પેટી કૂતરાની રહી. એક ભાઈની સોસાયટીમાં કૂતરો મરી ગયો. કોર્પોરેશનમાં ફોન કર્યો મ્યુનિસિપાલિટી વાળાને કે ભાઈ અહીંયા અમારી સોસાયટીમાં કૂતરો મરી ગયો છે. તો મ્યુનિસિપાલિટી વાળા સાહેબ ને મજાકિયા હતા. એ કે ફોન શું કરો, ક્રિયાક્રમ કરી નાખો. આપણા માણસે માથા ન હોય ને, એ કે અમે એનું ક્રિયાક્રમ તો કરી નાખશી, પણ એના હગાવાલાને જાણ તો કરવી. મુંબઈ કાર્યક્રમ હતો, મુંબઈ પ્રોગ્રામ દેવા ગયો. પ્રોગ્રામ પૂરો થયો, ભાઈ મને કે ભાઈ જય માતાજી. મેં કીધું જય માતાજી. મને કે તમારો પ્રોગ્રામ રાખવો છે. મેં કીધું રખાય જ. મને કે આમ જો ઓડિયન્સ વગર તમને ફાવશે? હવે અત્યારે એવો ટ્રેન્ડ છે કે ઘણાના દીકરા દીકરીઓ બહાર ભણતા હોય, આવા જાહેર કાર્યક્રમમાં ન આવી શકે ને, પછી એ લોકો જ્યારે વેકેશનમાં એને ભણવામાં રજા હોય ત્યારે ઘરે આવે ને, ત્યારે અમારા જેવા કલાકારોને ઘરે બોલાવે અને પરિવારના 10-15 સભ્યો હોય ને એની પાસે અમારો કાર્યક્રમ કરાવે. એટલે મને એમ થયું કે આને અહીંયા મજા આવી, એટલે ઘરે પરિવારમાં મારો કાર્યક્રમ રાખવો હોય છે. હું તો ગયો ને સોફા ઉપર બેઠો મને કવર આપી દીધું. મને કે ઊંધા ફરી જાઉં. હું તો આ સમજાણું નહીં, બારી ખોલી. હું તો બારી કાં ખોલી? મને કે હવાર સુધી બોયલા રાખો, કે રાડું પાડીને મોજ કરાવો. મેં કીધું આમ કાં? મને કે સામે વાળાના કૂતરા કાલ આખી રાત તમને હુવા નથી દીધા. હવે આ અમારા ઉપયોગ ક્યાં થાય છે? અને એમાંય આ ફેસબુકમાં, વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં ફોટા રાખવાનો જમાનો. અને એમાંય અમુક છોકરીઓ સોફા ઉપર બેઠી હોય, ખોડામાં કૂતરાને બેહાડ્યું હોય, એ ફોટો પાડી અને ફેસબુક ઉપર ચડાવે. આ ફોટો જોઈને ઘણા જુવાનિયા રહ્યા ને જીવ બાળતા હોય કે આપણા કરતાં તો કૂતરું ભાગ્યશાળી છે. હે ઓ. અને ઘણી વાર એવું જોવા મળે કે મા બાપને કોઈ દિવસ 4-વ્હીલમાં ન ફેરવે, પણ ઘરે કૂતરો પાડ્યો હોય ને એને 4-વ્હીલમાં લઈ અને બહાર ફરવા લઈ જતા હોય, ત્યારે ઓલી કહેવત રહીને એ સાચી પડ્યો એવું લાગે કે હર કુત્તે કે દિન આતે છે. અમારો બાજુવાળો મારી પાસે ફરિયાદ કરતો હતો. મને ક્યારે કે આ બાજુવાળો રહ્યો નહીં, કે મારો કૂતરો રહ્યો નહીં, કે મોઢામાં છાપું નાખીને મને આપે તો એ બાંધો આવે. મેં કીધું એલા તારો કૂતરો એના મોઢામાં છાપું નાખીને તને આપવું આવે, એમાં તારો બાજુવાળો બાંધવા શું કામ આવે? મને કે છાપું એની નહીં આવે ને, આમાં તો આવે ને. મેં કીધું મરી ગયા, એની વસ્તુ તમારી નહીં આવે. અને અમુક ગામના ગાડિયા કરવા માટે જ બેઠા હોય, અમુક ગામના ગાડિયા જ કરે. માથા પર ચોકડી રહી ને ત્યાં એક વડાપાવવાળાની રેકડી છે, જો બુદ્ધિના ગાડિયા કેવા હોય, અને એને બોર્ડ માર્યું હોય 10 રૂપિયામાં વડાપાવ સાથે છાશ ફ્રી. હવે રાજકોટ એટલું મોંઘું થઈ ગયું, 20 રૂપિયાની અડધી ચા આવે છે, 20 રૂપિયાની. મેં કીધું 10 રૂપિયામાં વડાપાવ સાથે છાશ ફ્રી. મેં કીધું આ મોકો મુકાય નહીં. હું તો ગયો 10ની નોટ આપી. મેં કીધું લાવો વડાપાવ આપ્યું. મેં કીધું છાશ લાવો. મને કે વાસણ લાવો. મેં કીધું કે અમેરિકા ઘરેથી વાસણ લઈને નીકળ્યા હોય? મને કે ગ્લાસ જોતો હોય તો એક્સ્ટ્રા 10 રૂપિયા થાય. આપણે ખોબામાં છાશ પીવી. હા, 2023માં મસ્કત કાર્યક્રમ હતો ગુજરાતી સમાજમાં. પ્રોગ્રામ પૂરો થયો ને એક બેન આવ્યા. મને કે ગઢવીભાઈ તમારા પ્રોગ્રામમાં બહુ મજા આવી. મેં કીધું બેન થેન્ક યુ. મને કે ખોટું ન લાગે તો એક વાત કહું. મેં કીધું બેન કયો ને. ખોટું તો નહીં લાગે ને? અરે મેં કીધું બેન ખોટું નહીં લાગે. સાચું કા નહીં લાગે? અરે મેં કીધું બેન નહીં લાગે. મને કે તમારું મોઢું અસલ મારા હાહુ જેવું હે. હવે એની હાહુ દાઢી રાખતી હશે. ભૂકા કાઢી નાખે સાહેબ એવા ભાઈબંધુ છે અત્યારના માણસો જે રહ્યા ને. તમે થોડું એમ, મને એક જણા કીધું મને કે તમારે કોઈ દુશ્મન છે? મેં કીધું ના ભાઈબંધુ ઘણા છે. અને એક કહેવત છે ને આપણી કે અજાયણા દુશ્મન કરતા જાણી તો દોસ્ત એ હારો. કેમ કે એનું કામ કરી નાખે. એક ભાઈ ના એની ઘરવાળી ગુજરી ગઈ ને તો એને એની હાડી આયરે લગ્ન કર્યા. એટલે એનો ભાઈબંધ કેલા તું આટલો હારો હો, એટલો કમાવ ધમાવ છો, એ કે તો તે
બીજી છોકરી મળી તારી હાડી અરે શું કામ લગ્ન કર્યા? મન કે બીજી કોઈ માથા પર હાહુ ભટકાય એના કરતા જાણીતી તો ખરા. બેનો રહ્યા ને સાહેબ, બેનો કોમળતાનું પ્રતીક અને આશાવાદી છે. તમને દ્રશ્ય દેખાડું. કદાચ કોઈ પુરુષની હાલત બગડે, માંદગીના ખાટલે પડે અને એની ઘરવાળી બિચારી ત્યાં ખાટલે બેઠી હોય અને પછી હગાવાલા સંબંધીઓ બધાય ખબર કાઢવા આવતા હોય. એટલે કોઈ ખબર કાઢવા આવે ને એટલે પૂછે કેમ છે હવે? એટલે બિચારી હેવી કહેતી હોય ને એકદમ શ્રદ્ધા સાથે જીવતી હોય કે ના આજે તો સારું છે, થોડુંક મગનું પાણી પીધું, ડૉક્ટર સાહેબે કીધું કે 8-10 દિવસ થશે ને તો ઘણી બધી રિકવરી આવશે અને મહિના દિવસમાં તો હાલતા થઈ જાય. આ બહેનો, આનું આ દ્રશ્ય ઊંધું કરો. ઘરવાળી બીમાર હોય, પુરુષ દવાખાને હોય, અભિમાનીનું કૂતરું ત્યાં ખાટલા પાસે તો બેહે નહીં. હગાજી આવે ને કદાચ અંદર હે હુતી ખબર કાઢી આવો. પછી એના ભાઈબંધુ દોસ્તરો આવ્યો ને ખબર કાઢો, પછી એના ભાઈબંધે બીડી પીતા પીતા કહેતો હોય ઓટા તારી ભાભી ટકશે નહીં હો, આપણે જોગું કેમ હોય તો કેજે. લે પણ મરવા તો દે ઓલીને. હા, અકબર બાદશાહ રહ્યો ને એને એમ થયું કે આપણા રાજની અંદર, દરેકના ઘરની અંદર પુરુષોનું હાલે છે કે સ્ત્રીઓનું હાલે છે એ જાણવું છે. એનો તો સેનાપતિ બિરબલ હતો, હોશિયાર હતો. એ કે કાંઈ વાંધો નહીં જણાઈ દે કે, પણ કેવી રીતે કે ગામમાં ઢંઢેરો પીટાવી દે. એનાથી ખબર પડશે તો કે હા કે ગામમાં ઢંઢેરો પીટાવી દઈએ કે, અને જાહેરાત કરી દે કે જેના ઘરની અંદર પુરુષોનું હાલતું હોય એ રાજમાં આવી અને ઘોડો લઈ જાય, અને જેના ઘરની અંદર બાયુનું હાલતું હોય એ અહીંયા રાજમાં આવી મહેલમાં આવીને સફરજન લઈ જાય. ઢંઢેરો પીટાવી દીધો અને એક પછી એક સફરજન ઉપડવા માંડ્યા. કોઈના ઘરમાં હાલે ભાઈઓનું? અકબર બાદશાહ મૂંઝાઈ ગયો કે ઓહો, મારા ઘરની અંદર મારા રાજમાં પુરુષોનું કોઈના ઘરમાં હાલતું જ નથી. અને એમાં એક પડકારો થયો, ક્યાં છે અકબર બાદશાહ? અકબર બાદશાહ કે આવી રહ્યો. ઘોડા ક્યાં છે? તો કે ઘોડાહરમાં. અકબરને એમ કે ભાઈ એક મરદનું ફાટ્યું નીકળો હો કે જેના ઘરમાં એનું હાલે છે, બાયુનું નથી હાલતું. અને ભાઈ ઘોડો લઈને હાલતો થયો ને ઘરે ગયો. એટલે ઘરવાળી એક નજર ઘોડા ઉપર દીધી, બીજી નજર એના ગધેડા ઉપર નાખી અને પછી એટલું જ કીધું ક્યાં ગયા હતા? તો કે રાજમાં ગયો હતો. શું લઈ આવ્યા? ઘોડો. કેવા કલરનો? તો કે કાળા કલરનો. હું કેવી છું? થોડી રૂપાળી. આપણા છોકરા કેવા છે? ધોળા રૂપાળા. જાઓ કાળો ઘોડો આવો પાછો અને ધોળા કલરનો ઘોડો લઈને આવો. ઓલો નિમાણો થઈને આવ્યો. અકબર બાદશાહ ક્યાં છે? કે આવી રહ્યો. કે પાછો ક્યાં આવ્યો? તો કે હું ઘોડો બદલાવા આવ્યો છું. મારી ઘરવાળીને કાળા કલરનો ઘોડો નથી ગમતો, સફેદ કલરનો ઘોડો લેવા આવ્યો છું. અકબર બાદશાહ કે છાનું મુનો ઘોડો મૂક અને સફરજન લઈને હાલતો થા. આમ સફરજન લઈને આમ હાલતો થયો અને ફરગટી મારી યુટર્ન લીધો ને પાછો આવીને કીધું કે આ કે તમે જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ ઘોડો લઈ જાય એ બરોબર રાખ્યું, સ્ત્રીઓનું હાલતું એ સફરજન લઈ જાય, આ સફરજનની બદલે 5 કિલો અનાજ રાખ્યું હોત તો અમારે કામ કેવું લાગત? અકબર બાદશાહ કે મારો વિચાર અનાજ રાખવાનો જ હતો, પણ બેગમ માયના નહીં. સાહેબ પ્રજા હોય કે રાજા ઘરમાં બેગમ નું ચાલે. અને બેગમ હું કામ કહેવાય ખબર હોય એ દુખી એ ગમમાં, અને ન હોય ને એ ગમમાં હોય, એટલા માટે સ્ત્રીને બેગમ કહેવાય છે. પત્રી દે. હમણાં પ્લેનની અંદર અમેરિકા વાળો, ફ્રાન્સ વાળો અને પાકિસ્તાન વાળો આ ત્રણેય જણા મુસાફરી કરતા હતા. તેમાં હવામાનમાં પ્લેન ક્યાંક ગોટે ચડી ગયું. એટલે ત્રણેય જણા અંદરો અંદર ગણગણ કરવા માંડ્યા કે શું આવ્યું. એટલે અમેરિકા વાળો ઉભા રહ્યો, હમણાં જોઈ લો. અમેરિકા વાળા બારીની બહાર હાથ નાખ્યો, હાથ અંદર લઈ લીધો. એ કે મોટા અમારું અમેરિકા છે. તો કે કેવી રીતે ખબર? તો કે મારો હાથ રહ્યો ને એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને અડી ગયો. ફ્રાન્સ વાળો કે ઉભા રહ્યો, હું નક્કી કરી લઉં. ફ્રાન્સ વાળાએ બારીની બહાર હાથ નાખ્યો, હાથ અંદર લઈ લીધો. મોટા આ તો અમારું ફ્રાન્સ છે. તો કે કેવી રીતે ખબર? તો કે મારો હાથ એફિલ ટાવરને અડી ગયો. પાકિસ્તાન વાળો કેમ ઉભા રહ્યો? તમે નિર્ણય કરોમાં, મારો વારો બાકી છે. પાકિસ્તાન વાળાએ બારીની બહાર હાથ નાખ્યો, અંદર તરત લઈ લીધો. એ કે મોટા અમેરિકાય નથી, ફ્રાન્સે નથી, આ તો અમારું પાકિસ્તાન છે. તો કે કેવી રીતે ખબર? એ કે મેં કાંડા ઘડિયાળ પહેરી હતી, કોકે કાઢી લીધી. ક્યાં જઈને તમે આને પહોંચો? હમણાં તો એક ભાઈ ભેગા થયા, તો 8-10 વર્ષ પહેલા ભેગા થયા હશે, ત્યારે ભાઈને કંઈક નંબર નહીં હોય. પછી આ વખતે ભેગા થયા ને ચશ્મા આવી ગયા હતા, જાડા ગ્લાસવાળા ચશ્મા પહેર્યા હતા. મેં કીધું વડીલ આ ચશ્મામાં તમે ઓળખાતા નથી. મને કે કાઢી નાખી તો તું નહીં ઓળખા.
એક દારૂડિયો હમણાં રોડ ઉપર હાઈલો જતો હતો ને એમાં એને ઠેસ વાઈ ગઈ. ધોધમાર વરસાદ હતો, હેઠો પડ્યો ને ઉપર વીજળી થઈ. તો ભળનો દીકરો આકાશ સામું જોઈને કે ભગવાન, હું હેઠો પડ્યો ને તમે મારો ફોટો પાડી લીધો. ક્યાં જઈને તમે આને પહોંચો? હમણાં પોલીસ વાળા એક ચોરને કે એલા એ કે તું ખોટું બોલીશ ને નર્કમાં જઈશો. તો ચોર કે સાચું બોલીશ તો જેલમાં જાય છે, એનું હું. હમણાં એક જણાએ એક ભાઈનું રાતના 2 વાગે મકાન ખખડાવ્યું. 2 વાગે મકાન ખખડેલો. ઓલો આંખું ચોરતા જોતા કે બાયણું ખોલ્યું કે બોલો, સે ધક્કો મરાવી દો ને. અને ઓલાનો મગજ ગયો, આ રાતના 2 વાગે ધક્કા મરાવવાનું કેસ, તને શરમ નથી આવતી? બાયણું કર્યું બંધ, પથારીમાં હૂતો. અને એને વિચાર આવ્યો કે એક માણસને રાત્રે 2 વાગે મારી મદદની જરૂર પડી, મારે મદદ કરવી જોઈએ. દરવાજો ખોલીને રાડ પાડી, કેલા ક્યાં ધક્કો મરાવવાનો છે? તો ઓલો ભણનો દીકરો કે હિંચકે બેઠો છું. અદ્ભુત જમાનો છે સાહેબ. આ જમાનો એવો છે કે આ જે સમયમાં જે મળે ને એનો આનંદ કરી લેવો. એનો તમને એક દાખલો દઉં. રાજકોટથી ચોટીલા જવા માટે બસ ઉપડી, હોસ્પિટલ ચોકે બસ ઊભી રહી, એટલે 60-70 વર્ષના માજી બસમાં બેઠા. આખી બસ ફૂલ હતી હો, કોઈ ઊભું ન થયું. ડ્રાઈવરને દયા આવી કે માડી, તમને જો કંઈ વાંધો ન હોય તો અહીંયા બોનટ ઉપર ગાડલી નાખી દો, ત્યાં તમે બેસી જાજો. અને ત્યારે માજીએ જવાબ દીધો કે યહાં પે તો સબ હમ સફર હે, હમદર્દ કોઈ નહીં. માજી બોનટ ઉપર બેસી ગયા. બસ ત્યાંથી ઉપડી, કુવાડવા જઈને ઊભી રહી. એક 20-22 વર્ષની જુવાન છોકરી બસમાં ચડી તો 30 જણા ઊભા થઈ ગયા. બેન આયા. છોકરી ખાનદાન ઘરની હતી, છોકરી બેઠી નહીં. એ કે ના, હું કમ્ફર્ટેબલ છું. ત્યારે માજી બોનટ ઉપર બેઠા બેઠા બોલ્યા કે બેટા બેહી જા, અત્યારે સમય હે, બાકી 30-40 વર્ષ પછી તારો બોનટ ઉપર બેહવાનો જ વારો આવશે. સાહેબ, જે સમયે જે મળે ને એનો આનંદ કરી લેવો. હમણાં એક વાંદરો જંગલમાં જતો હતો, તો ચીતો હતો ને, ચીતો બીડી પીતો હતો. અને વાંદરો ચીતાને જઈને કે આ તું જંગલમાં હંધાઈથી ફાસ્ટ દોડી શકે છે, એનું કારણ તને ખબર છે? તું વ્યસન નથી ને, એટલે આ તને વ્યસન ઘરી જશે બીડીનું, પાછળ રહી જાય. મૂક બીડી, હાલ જંગલમાં મોજ કરાવું. ચીતાને એમ થઈ ગયું કે મારા બેટાની વાત સાચી છે. બીડીનો કર્યો ઘા, વાંદરાની હારે ગયો જંગલમાં. તો આગળ ગયો ને તો વાઘ બેઠા બેઠા સિગરેટ પીતો હતો. તો વાંદરો કે આને જો કાંઈ પડી છે. સિંહ ન હોય ત્યારે તો જંગલનો રાજા કહેવાય, ખબર હે ને. મૂક પિસ્ટોલ હેઠી, હાલ મારા ભેગો જંગલમાં મોજ કરાવું. વાંદરો, ચીતો અને વાઘ 3 જણા ગયા હાલતા. તા સિંહ બેઠા બેઠા અફીણની ગોળીઓ બનાવતો હતો. વાંદરો કે આ જો તો આને કંઈ છે. આ જંગલનો રાજા ઉઠીને વ્યસની થાય તો આ પ્રજા વ્યસની જ પાકે ને. મૂક અફીણની ગોળી, હાલ જંગલમાં મોજ કરાવ. આ સિંહે 2 થપાટ દીધીઓ. તો વાઘ કે તમારો વાંધો જા, તમારી સામું જે બોલે એના ઉપર તમે હાથ ઉપાડી લ્યો. એ તો આપણું સારું ઈચ્છે છે, વ્યસન મુક્ત કરાવે છે બધા પ્રાણીઓને. તો સિંહે ત્યારે કીધું કે આ વાંદરું ખોટીનું છે, 2 પેગ મારી જાય છે ને પછી આવે જંગલમાં મોજ કરાવ. ગયા અઠવાડિયે આવ્યો તો મને 40 કિલોમીટર દોડાવ્યું હતું. અઘરા છે સાહેબ. હમણાં એક સિંહ બજારમાં આવેલો જતો હતો અને એમાં એક સસલું સામું મળ્યું. સસલાને કહે, એ સસલા, જંગલનો રાજા કોણ? બાપુ તમે જોઈ ને, આ તો વાંધો નહીં હો. ત્યાંથી થોડોક આગળ ગયો તો એક સિયાડ્યું સામું મળ્યું. ઓય, જંગલનો રાજા કોણ? બાપુ તમે જોઈ ને. ત્યાંથી આગળ ગયો તો હાથીને કાંઈ ઘરે ઘરવાળી માથાકૂટ થઈ છે, મગજ તપેલો હતો અને આવ્યો. એટલે સિંહ કીધું, ઓય, જંગલનો રાજા કોણ? તો હાથીએ તો સિંહને સૂંઢમાં લઈને 50-60 ફૂટ ફગવી દીધો. તો સિંહને પડ્યો કે એલા નો ખબર હોય તો ના પાડી દે, બાકી મારી ન લેવાય કોઈને. હમણાં તો એક ટીચરે એક છોકરાને પૂછ્યું કે ટાઈગર બિસ્કિટની અંદર લીલા કલરનું જે ટપકું છે એ શું દર્શાવે છે? છોકરો કે ટીચર એ એવું દર્શાવે છે કે ટાઈગર હજી ઓનલાઈન છે.
હમણાં એક ભાઈની ઘરે ગયો ને, તેના દરવાજા પાસે બોર્ડ માર્યું હતું, બીવેર ઓફ પેરોટ, પોપટથી સાવધાન. એટલે મેં કીધું, વડીલ કૂતરાથી સાવધાન હોય, પોપટથી હું બીવાનું? પોપટ શું કરી લે? મને કે ચંદ્રેશભાઈ એમાં એવું છે કે કોઈ મહેમાન ઘરે આવે એટલે પોપટ સીટી વગાડે, પોપટ જેવી સીટી વગાડે એટલે કૂતરો ઘરમાંથી બહાર આવે. આ બુદ્ધિને તમે ક્યાં જઈને પહોંચો? અદ્ભુત છે ને સાહેબ. હમણાં તો એક બસની અંદર, બસ સ્ટોપે બસ ઊભી હતી, તો જેટલી છોકરી બેઠી હતી ને આખી બધી છોકરીઓથી ભરાઈ ગઈ, બસ થઈ ગઈ ફૂલ. એક 70-80 વર્ષનો ભાભો ગયો ને તો કંડક્ટર કે નો મોર, નો મોર. તો ભાભો કંડક્ટરને કે વાહ મારા દીકરા, નો મોર, ઢેલડી બધી ચડાવી દીધી ને અમે આવ્યા તો કે નો મોર. અઘરો જમાનો છે સાહેબ. હમણાં એક છોકરીના લગ્ન થતા હતા તો કન્યા આમ નીચું માથું રાખીને, જો લગ્નની વિધિ આવી ત્યાં સુધી એને માથું ઊંચું ન કર્યું. તો માજી કે આ છોકરી તો બાકી સંસ્કારી છે હો આ જમાનાની. બેઠી હે ને ત્યારની એને માથું નીચું જ રાખ્યું, એક વારે ઊંચું નથી કર્યું, બહુ સંસ્કારી છોકરી. તો પાછળથી અવાજ આવ્યો કે માડી એ વોટ્સઅપ ઉપર ઓનલાઈન છે. આ પૈણવા ટાઈને મોબાઈલ નથી મૂકતા, બોલો. હમણાં એક છોકરીએ ફેસબુક ઉપર અપલોડ કર્યું કે આઈ એમ ઇન ક્લાસ, આઈ એમ સો સ્માર્ટ. તો એની ટીચરે એમાં કોમેન્ટ લખી કે રિઝલ્ટમાં 0 આવ્યા છે, અહીંયા આવીને લઈ જઈશ કે ટેક કરું? મોડર્ન જમાનો, અદ્ભુત જમાનો છે સાહેબ. જો આપણે અહીંયા ફ્રેન્ડશીપ ડે ઉજવાય, ફ્રેન્ડશીપ ડે આવે ને એટલે જેટલા છોકરાઓ ની બધા છોકરીઓની વાહે, અને ફ્રેન્ડશીપ ડેના થોડાક દિવસ પછી રક્ષાબંધન હોય, પછી બધી છોકરાઓની વાહે. અદ્ભુત જમાનો છે સાહેબ. પણ આપણો તો ભારત દેશ સંસ્કારનો દેશ, સંસ્કૃતિનો દેશ. સાહેબ કેવી આપણી એની સંસ્કૃતિ છે કે એ ભારત દેશ કે જ્યાં તુલસીના છોડને સામાન્ય છોડ કહેવામાં નથી આવતો, મંગળસૂત્રને સામાન્ય ઘરેણું કહેવામાં નથી આવતું, શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર કહેવામાં નથી આવતો, પીપળાના પાંદને સામાન્ય પાંદ કહેવામાં નથી આવતું, અરે ગાયને સામાન્ય પશુ કહેવામાં નથી આવતું. સાહેબ એ આપણો દેશ છે. ત્યારે કહેવું પડે કે કાનૂનમાં તું કુદરત તણા દખલ ન કર, અને શ્રદ્ધાનું હોય કામ તો અકલ ન કર. કાનૂનમાં તું કુદરત તણા દખલ ન કર, અને શ્રદ્ધાનું હોય કામ તો અકલ ન કર. અરે સંસ્કૃતિ આપણી સોના સમી છે, આમ પશ્ચિમની તું આંધળી નકલ ના કર. સાહેબ એક નાનકડો દાખલો, ઘણા કહેતા હોય ને કે ભણવાથી સંસ્કાર આવે. સાહેબ સંસ્કાર છે ને, સંસ્કાર કાં તમારા લોહીના હોય, સંસ્કાર કાં તમારા કુળના હોય, અને સંસ્કાર તો કાં તમારી સારી સંગતના હોય. એનો એક તમને દાખલો દઉં. એક બેંક મેનેજર દરજાનો માણસ પોતાની ગાડી સર્વિસમાં મૂકેલી અને બેંકે જવા માટે તૈયાર થતો હતો, અને એના નાના છોકરાએ જીદ શરૂ કરી કે પપ્પા મને મોબાઈલ લઈ દેજો, મારે મોબાઈલ જોઈ છે. બાળક જીદ કરતું તો એના બાપે કીધું હા બેટા તારા હાટું મોબાઈલ હું લેતો આવીશ. બેંક મેનેજર ઓટો રિક્ષા કરીને બેંકે આવ્યો, પોતાનું રૂટીન કામમાં લાગી ગયો. 2:30 વાગ્યા, ટેબલ ઉપર નજર ગઈ તો ટેબલ ઉપર એક મોબાઈલ પડ્યો હતો. એટલે એને વિચાર્યો કે આ મોબાઈલ કોનો હોય છે. તો બીજો વિચાર થઈ ગયો કે છોકરાએ મોબાઈલ મગાવ્યો છે, તો કે આ તો ચોરી કરી કહેવાય. વળી પાછો પોતાની જાત સાથે વાત કરે છે, હું ક્યાં કોઈનો લેવા ગયો હતો. મોબાઈલ લઈને ખીચામાં નાખ્યો. સાંજે 6 વાગે ઓટો રિક્ષા કરીને પાછો ઘરે આવ્યો ને એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો. છોકરો ખીચામાં મોબાઈલ જોઈ ગયો, મોબાઈલ લઈને રમવા માંડ્યો ને કીધું થેન્ક યુ પપ્પા, તમે મારા માટે મોબાઈલ લઈ આવ્યા. છોકરો મોબાઈલથી રમવા માંડ્યો ને એની ઘરવાળી એને ખીજાણી કે એ તો બાળક છે, એ તો જીદ કરે, અને એના માટે તમે મોબાઈલ લઈ આવ્યા. અને દરવાજો ખેકડો અને આને એમ થઈ ગયું કે આ નક્કી મોબાઈલ વાળો છે. ઊભો થઈ દરવાજો ખોલ્યો તો ઓટો રિક્ષા વાળો હતો ને એને કીધું કે સાહેબ તમે ઉતાવળમાં તમે તમારો મોબાઈલ મારી રિક્ષામાં ભૂલી ગયા હતા. સાહેબ આ સંસ્કાર. અઘરો જમાનો છે સાહેબ કે હૈયાની વાત હોઠ પર આવી ગઈ અને હવે દુખતી રગ દબાવવાનો વારો છે. હૈયાની વાત હોઠ પર આવી ગઈ, હવે દુખતી રગ દબાવવાનો વારો છે. પવિત્રતાની વાતો કરનારને પૂછજો કે શું તમારે આંગણે તુલસીનો ક્યારો છે? અને જમાનો કાળો નાગ ખાલી વાતું, હવે તો નાગને પણ ઝેર પીવાનો વારો છે.
बड़े नादान है वो लोग जो इस दौर में भी वफा की उम्मीद रखते हैं। बड़े नादान है वो लोग जो इस दौर में भी वफा की उम्मीद रखते हैं। अरे यहाँ पे दुआ कबूल ना हो तो लोग अपना भगवान भी बदल लेते हैं। वाह 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 क्या बात है। आ તમે બધાય શાયરી સમજ્યા, બાકી એક જગ્યાએ મેં એમ કીધું, ગામડે પ્રોગ્રામ હતો કે કાર્યક્રમની શરૂઆત એક શેરથી કરું, તો એક ભાભો ઊભો થયો. મન કે મોટા તારે અહીંયા ગામડામાં આવીને શેરની વાતો કરવી છે? ક્યાં જઈને તમે આને પહોંચો? હમણાં તો એક હનુમાન દાદાનું મંદિર, હર શનિવારે લોકો ત્યાં તેલ ચડાવવા જાય. એટલે એક અજડ જેવો શનિવારે તેલ ચડાવવા ગયો, આવતા શનિવારે પાછો તેલ ચડાવવા ગયો ને ત્યાં હનુમાન દાદાની બારે ઊભા તા, માગી લે હું તારા ઉપર પ્રસન્ન છું. એટલે કે પણ શું દાદા, આજે બીજો જ શનિવાર છે, આની પહેલાં એક શનિવાર આવ્યો તો આ બીજો શનિવાર. આ બધા ભક્તો વર્ષોથી તમારા ઉપર તેલ ચડાવે છે, એને પ્રસન્ન ન થયા તમે મને પ્રસન્ન થઈ ગયા. તો હનુમાન દાદા કે આની પહેલાં તારો પહેલો શનિવાર હતો? તો કે હા. કેવું તેલ લઈ આવ્યો તો? ગદા સાઈડમાં રાખીને આખું અઠવાડિયું મારે માથું ખંજરવું પડ્યું હતું. બરેલ ઓઇલ ઢાબડી દીધું તો દાદાના માથામાં. અદભુત છે સાહેબ. હમણાં તો જેલની અંદર એક જેલર ઉદાસ બેઠા હતા. કીધું જેલર સાહેબ ઉદાસ કેમ છો? કે કેદીઓ પાસે રામાયણનું નાટક કરાવ્યું હતું. કીધું એ તો સારી વાત છે, કેદીઓ પાસે રામાયણનું નાટક કરાયું, તેમાં ઉદાસ કેમ છો? તો કે જે કેદી કે હનુમાન બન્યો હતો એ કે એ જડીબુટી લેવા ગયો, એ ગયો હજી આવ્યો નથી પાછો. હવે એ જડને ઝપડ હાથમાં આવે. અઘરા છે. હમણાં તો એક જણો દારૂડિયો હનુમાન દાદાના મંદિરે ગયો ને હનુમાન દાદાને કીધું કે એ મારા બાપ, મારું કામ થઈ જાય ને તો તારા ખોપડામાં નારિયેલ ફોડું. અને આ પૂજારી સાંભળી ગયો કે આ મરી ગયાનું કામ થઈ જાય ને તો આ મૂર્તિ ખંડિત કરી નાખશે. તો એ તો ત્યાં પ્રાર્થના કરીને ગયો. એટલે પૂજારી કીધું કે એ મારા બાપ, આનું કામ ન થાય ને હું 2 શ્રીફળ વધેરીશ. અને આવાના પાછા કામી થઈ જાય. તો ઓલો બીજા દિવસે તો મારો બેટો હાથમાં નારિયેલ રમાડતા આવે. પૂજારીને એમ થયું કે આજે મૂર્તિ જો ફોડશે ખોપરામાં નારિયેલ તો મૂર્તિ ખંડિત થઈ જશે. એટલે પૂજારી કીધું એલા ક્યાં જાસ? અરે એ કે દાદાને કાલે જ મેં કીધું હતું કે દાદા આપણું કામ થઈ જાય ને તો તમારા ખોપરામાં નારિયેલ ફોડું. આપણું કામ થઈ ગયું. પૂજારી કરે અહીંયા દાદા ન હોય, આ તો લોકોને દર્શન કરવા માટે પ્રતિમા રાખી છે. દાદા રહ્યા ને એ તો આકડાના જાળમાં બિરાજમાન હોય. તો આને ત્યાંથી છટકાવ્યો. ત્રીજા દિવસે પૂજારીએ મંદિરનો દરવાજો ખોલ્યો તો દાદાની મૂર્તિમાં પાટો બાંધેલો હતો. પૂજારી કે દાદા આ શું હે? કે તારા ધંધા. તો કે મારા ધંધા કાં? એ કે મને ખબર હતી કે ઓલાનું કામ થઈ જાહે, એ ખોપરામાં નારિયેલ ફોડવા આવશે, એની બીકે હું આકડામાં જઈને હંતાણો તો તે ન્યા મોકલો. અદભુત છે સાહેબ. હમણાં એક ચોર રહ્યો ને, એક શંકરના મંદિરે ચોરી કરવા ગયો. હવે શંકરના મંદિરમાં શું હતું? શિવલિંગ હતી, અગરબત્તી હતી, બાકસના ઠૂઠા પડ્યા હતા, કાંઈ મંદિરમાં હતું નહીં. આમ નજર ઊંચી કરીને તો શિવલિંગ ઉપર ઓલા ત્રાંબડિયામાંથી પાણી જે પડતું હતું ને ત્રાંબડિયા ઉપર આની નજર ગઈ. અને આને એમ થઈ ગયું કે આ ત્રાંબડિયું ચોરી લઉં અને આ વેચી આવું. જે 2-5 દી ટૂંકા થયા એ શિવલિંગ ઉપર પગ દીધો ને ત્રાંબડિયું લેવા ગયો ને તો ડફ નારાના શંકર ભગવાન પ્રસન્ન થયા કે માગી લે. એ કે પણ ભગવાન કે હું તો ચોરી કરવા આવ્યો હતો. હા માગી લે. પણ આ બધાય બીલીપત્ર ચડાવે, દૂધ ચડાવે, ચંદન ચડાવે, તમે એના ઉપર પ્રસન્ન ન થયા? તો કે એ બધા મારી માથે ચડાવે, તું હચોડો મારી માથે ઊભો થયો, વજન સહન નથી થતો, વરદાન લઈને વેતો થા અહીંથી. અને જો હે ને ઘણા રહ્યા ને ઘણાના મોઢા હોગિયા બહુ હોય. હા પાછા આવા હોગિયા મોઢાવાળા હોય ને આ પાછા ભક્તિભાવવાળા હોય. તો એક મારી બાજુમાં મારા ભાઈબંધ રહે બોનીભાઈ, એનું એવું હોગિયું મોઢું, એનું મોઢું તમે જો ઉઠતા આવે જોઈ જાવ તો આખો દી ખરાબ જ જાય. કારણ કે એનું એવું ચીભડા જેવું એવું મોટું મોટું હામું આવે. રોજ મંદિરે જાય, ને એમાં એક દી ભગવાન એની ઊંધું ફરીને ઊભા હતા. ભગવાનને કે ભગવાન મારાથી કંઈ નારાજ છો? આ ઊંધું ફરીને કાં ઊભા? તો ભગવાન કે તું મંદિરે રોજ સવારે શું કામ આવસ? તો કે ભગવાન તમારું આ દર્શન થાય ને, તમારું મોઢું જોવાઈ જાય ને તો મારો આખો દિવસ સારો જાય.
તો ભગવાન કે કોક દી અમારે અમારા દિવસ હારા ન કાઢવા હોય. અઘરું છે સાહેબ. હમણાં રાજકોટના રિંગ રોડ ઉપર, રેસકોર્સના રિંગ રોડ ઉપર એક જણો એની 4 વ્હીલ લઈને જતો હતો અને એમાં યમરાજાએ એની ગાડી પાસે મોઢું દેખાડીને દાંત કાઢ્યા. બારી પાસે મોઢું નાખ્યું, દાંત કાઢ્યા અને ભાઈ આ ગભરાઈ ગયો, મયરા. યમરાજા દાંત કાઢે એટલે આપણી ચિઠ્ઠી ફાટવાની હે. રિવર્સમાં ઘરે આવ્યો ને આફડો ફાફડો. એની ઘરવાળી કે શું થયું? અરે કે યમરાજાએ મારી સામું દાંત કાઢ્યા હે. કે તો એ કે હવે તમારું પૂરું કે ઉપાડવા આવ્યા છે. અરે કે મરવું નથી, કે કાંઈક ઉપાય કાઢી. જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષે કીધું કે આવતીકાલની રાત પડે ને એ પહેલાં તમે ગંગામાં જઈને નાહી આવો. તાત્કાલિક ટિકિટ કરાવીને અને ગંગામાં ગયો. હજી ડૂબકી મારો ગયો ને તા યમરાજા બોચી પકડી. પૂરું ભાઈ તારું. યમરાજા મારી જ નાખવાના હો. આ તો કાલ રેસકોર્સમાં મળ્યા તો દાંત શું કામ કાઢ્યા તમારી સામું જોઈને? એ કે હું વિચારતો હતો કે આને તો કાલે આવતીકાલથી ગંગા પાસેથી ઉપાડવાનો છે ને આ ભણનો દીકરો રાજકોટમાં જલસા કરે છે. પહોંચાડી દે જ્યાં હોય ત્યાં. અને પુરુષો અઘરા હોય છે. હા, હમણાં એક ભાઈને કીધું ને કે પત્નીને કેટલો પ્રેમ કરો છો? મન કે કોની? મરી ગયા તારી જ હોય ને. એક બેન એના ઘરવાળાને કે રાતના હુતા હતા ને કે તમે મારી સામું મોટું જોઈને હુવો નહીં, કે મને બીક લાગે છે. કે તેનો ઘરવાળો કે પછી મને બીક લાગશે એનું હું. એક હમણાં નોકરીમાં એક શેઠિયો એટલો કડક, કોઈને રજા જ ન આપે. એક કર્મચારી રજા લેવા ગયો, મારો દીકરો બીમાર છે, મારે રજા જોઈ છે. કે દીકરો તો મારો બીમાર છે તો મારે અહીંયા નોકરીએ ન આવું? નહીં મળે રજા, થઈ જાય હાલતો. 2-4 દી પછી એક બીજો જણો ગયો કે સાહેબ મારી માં બીમાર છે, મારે રજા જોઈ છે. માં તો મારી એ ખાટલે પડી છે તો મારે હું અહીંયા ધંધો ન કરવો? નહીં મળે રજા, થઈ જાય હાલતો. એક જણો ગયો ને એને રજા આપી દીધી. તો કર્મચારીઓ બધે વાતો કરવા મળે કે આ મરી ગયા એવું શું કીધું રજા આપી દીધી? એટલે પૂછ્યું કે ભાઈ તે એવું શું કીધું કે સાહેબે તને રજા આપી? કે કાંઈ નહીં, કે મેં તો સાહેબને જઈને એટલું કીધું કે મારી ઘરવાળી દૂધવાળા એ ભાગી ગઈ. એ તો એમ ન કે ઘરવાળી તો મારી ભાગી જાય, નહીં મળે રજા. અને સાહેબ આપણો તો આ ગામડાનો દેશ. આપણો પેલાના ગામડા કેવા હતા કે ગામડામાં વસ્તી નાની હોય, ઘેરે ઘેરે જ્ઞાની હોય, આંગણીએ આવકારો હોય, મહેમાનોનો મારો હોય, ચાપાવાનો ધારો હોય, વ્યવહાર જેનો સારો હોય, રામ નામનો રણકારો હોય, જમાડવાનો પડકારો હોય. આવા ગામડા સાહેબ કે સત્સંગ મંડળી જામી હોય, બેહો તો હવાર હામી હોય, જ્ઞાનની વાત બહુ નામી હોય, જાણે સ્વર્ગની ખામી હોય. એ ગામડાના મંડાણા હોય સાહેબ. તો ગામડાની મજા હોય છે. પેલા ગામડા હતા ને એટલે ભાભલાવ તો કોઈ ભણેલા હોય નહીં, એકાદો જુવાનીઓ ભણેલો હોય. અને ગામમાં છાપું વાંચે આવે, એ ચોરે બેહીને છાપું વાંચે ને બધી સત્સંગ મંડળી ગોઠવાણી હોય અને આ છાપું વાંચે અને બધાને સમાચાર આપે. તેમાં એક જુવાનીઓ છાપું વાંચતો હતો. છાપામાં એને વાંચ્યું કે રાજકોટની અંદર કમળાએ 10 જણાનો ભોગ લીધો. તો એક ભાભો બીડી પીતા પીતા કે મારી બેટી કમળા હશે લોટકીઓ. હવે આ કમળા રોગનું કે ઓલો કમળા બાય સમજે. એથી આગળ કે સાસુ વહુને ગમતા હોય, ભેડા બેહી જમતા હોય, બોલવામાં સમતા હોય, ભૂલ પડે ત્યાં નમતા હોય, છોકરા ખોળામાં રમતા હોય. આવા સાહેબ ગામડા. ગામડાનો સાહેબ ગામડું ને શહેર આ બે વચ્ચે તફાવત શું? ગામડો અને શહેરની વચ્ચે તફાવત સાહેબ, ગામડું રહ્યું ને ત્યાં ભેડા મળીને જીવે છે અને શહેરની અંદર ભેડું કરીને જીવે છે. એથી આગળ ગામડાની અંદર ગાય રહીને ફળિયામાં બાંધેલી હોય અને કૂતરા બાર આટા મારતા હોય, અને શહેરની અંદર કૂતરા ઘરમાં હોય અને ગાય રોડ ઉપર રખડતી હોય છે. સાહેબ એથી આગળ એક નાનકડો દાખલો. બપોરે 2 વાગ્યાનો સમય, મુંબઈ સિટી. એમાં 2 વાગે એક જણો જમતો હતો ને એમાં કોઈ જઈને પૂછ્યું કે આ બપોરના 2 વાગ્યા, હવે ઠેઠ કાં જમવા બેઠો? ત્યારે શહેરના માણસ જવાબ આપે છે કે હાઢુભાઈની એક વ્યવહારિક કામ માટે આવ્યા હતા, કામમાં થોડુંક મોડું થઈ ગયું, પછી વિચાર કર્યો કે હાઢુભાઈ વયા જાય ને પછી જમવા બેસું. સાહેબ આનો આ પ્રશ્ન એક સૌરાષ્ટ્રના ગામડામાં 2 વાગે ખેડૂ જમતો હતો ને એને જઈને પૂછ્યું કે આ બપોરે 2 વાગ્યા, હવે ઠેઠ કાં જમવા બેઠા? ત્યારે સાહેબ ખેડૂ જવાબ આપે છે
કે 1:30 જેવું વાડીએ કામ કરતાં કરતાં થઈ ગયું. હાથ પગ મોઢું ધોયા તો 1:30-2 જેવું થવા આવ્યું. પછી વિચાર આવ્યો કે 1:30 થી 2ની વચ્ચે શહેરમાંથી બસ આવે છે, કદાચ એમાં કોઈક મહેમાન હારે આવ્યો હોય ને તો એમ થયું કે એની હારે બેહીને જમવા બેસું. સાહેબ, આ ગામડું, આશરો એનો હાવ છે નાનો ને આબ જેવો આવકાર, અંગ ન હોય ઉજળા પણ એના દિલ જોજો દરિયાળ, ઝૂંપડીએ કોઈ તો જાજો ને એના મહેમાન તમે થાજો. સાહેબ, આ આપણા ગામડાની સંસ્કૃતિ. અઘરું છે બધું. હમણાં એક જણો બેંકે લોન લેવા ગયો, લોન જોઈ છે તો લાગ્યું કીધું કેવી લોન જોઈ છે? તો કે માલ્યાને આપીને એવી. બોલો લ્યો. હા, રાજકોટમાં હાથમ આઠમમાં એક જણો બેંકે લોન લેવા ગયો, લોન જોઈ છે. એટલે કીધું શેના માટે જોઈ છે? તો કે 3 પતિ રમવા માટે. ક્યાં જઈને તમે આને પહોંચો? એક જણો હમણાં બેંકે ગયો, પૈસા ઉપાડવા ગયો, સ્લીપ ભરી, લાઈનમાં એનો વારો આવ્યો, સ્લીપ દીધી ને કેશિયરને, કેશિયરે સ્લીપ જોઈ, કોમ્પ્યુટરમાં જોતા કીધું કે પૈસા નથી. તો બેંકવાળાને ગગલાયો, આવડી મોટી બેંક હે ને પૈસા નથી, કરી દો બેંક બંધ. કેશિયર કે પૂરું સાંભળો તો ખરા, તારા એકાઉન્ટમાં પૈસા નથી. ક્યાં જઈને તમે આને પહોંચો? એક જણો તો હમણાં ઓટલા ઉપર હૂતો હતો. એટલે પોલીસ વાળે કીધું અહીંયા કાં હૂતો? તો કે અહીંયા લખ્યું છે કે યાં પે સોને પે લોન મિલતી હે. પોલીસ હોનાની વાત કરે, આ હુવાનું સમજે. અઘરો જમાનો છે સાહેબ. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં જતો હતો અને ભૂખ લાગી હતી, એટલે ત્યાં મેં કીધું ફટાફટ કંઈક નાસ્તો કરી લઉં, પછી તો ત્યાં જમણવાર છે જ. તો એક લારી ઊભી હતી દાબેલી બ્રેડવાળાની, ત્યાં જઈને મેં કીધું દાબેલી એક આપો. દાબેલી આપી. મને કે ચટણી કઈ આપું, લાલ કે લીલી? મેં કીધું બેયમાં ફેર શું? મને કે અઠવાડિયાનો. અઘરું છે સાહેબ બધું. અને આ છાપાની મેં તમને વાત કરી ને, હમણાં તો એક એવી જાહેરાત આવે કે લવલી યુનિવર્સિટી 300 એકરમાં ફેલાયેલી છે. એટલે આપણને વિચારી આવે કે આપણે આપણા છોકરાને ત્યાં ચરવા મોકલવાના છે કે ભણવા મોકલવાના છે? એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે 2 એવી વાત સારી કરો કે જેમાં મને મજા આવી જાય અને મને ગુસ્સો આવી જાય. એટલે એના ઘરવાળાએ પહેલી જ વાત કરી, તું જ મારી જિંદગી છો. એની ઘરવાળી ખુશ થઈ ગઈ કે હવે એવી વાત કરો કે જેનાથી મને ગુસ્સો આવી જાય. એનો ઘરવાળાએ તરત જ કીધું કે બકવાસ છે આવી જિંદગી. આ તો બધા બહેનોને વેમ હોય કે એના ઘરવાળા રામ જેવા છે, પણ શેરીના નાકા સુધી પછી બધા કાનુડા થાય છે. એક જણો હતો ને, એ 2 કલાકથી ના મેરેજનું સર્ટિફિકેટ જોતો હતો. એટલે એની ઘરવાળાએ કીધું કે આ 2 કલાકથી તમે મેરેજના સર્ટિફિકેટમાં શું જોવો છો? એ કે હું જોઉં છું કે આમાં એક્સપાયરી ડેટ ક્યાં છે. કેવો કંટાળ્યો હોય છે. એક જણો હમણાં એની ઘરવાળીથી કંટાળી ગયો, જંગલમાં વયો ગયો ને ભગવાનની પ્રાર્થના કરી કે દેવા દાતા રાજુ જારા ચારા વેદા યવ તારા દશા હરા ઘરા 11 રવિ 12 ચારા દારા સતિયા જતિયા સારા સુરા પુર ઋષિ સરા પીરા પેંગબર સિદ્ધ સાધકા પ્રણામા. ભગવાન પ્રસન્ન થયા, મન્નત માગી લે. એટલે ઓલાએ કીધું કે ભગવાન, હું પરિણીત છું, અપરિણીત થઈ જાઉં. ભગવાને કીધું કે મન્નત માગી લે, જન્નત નહીં. અઘરું છે ને. એક જણો આવી રીતના જ કંટાળી ગયો, જંગલમાં ગયો ને ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરીને ભગવાન પ્રસન્ન થયા, માગી લે. ભગવાને કીધું વરદાન આપું છું, પણ એટલું ધ્યાન રાખજે કે તું જેટલું માગીશ ને એનાથી ડબલ તારી ઘરવાળીને મળશે. ઓલો કે પણ હવે એનાથી તો કંટાળીનું અહીંયા ગુડાણો હું. પુરુષ રહ્યો ને જન્મજાત કલાકાર છે હો. એટલે એને પેલું વરદાન માંગ્યું, આ દુનિયાનો સૌથી સ્વરૂપવાન પુરુષ હું બની જાઉં. ભગવાન કે તથાસ્તુ. એની ઘરવાળી એના કરતાં 10 ગણી રૂપાળી થઈ. બીજું વરદાન માંગ્યું કે આ દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ હું બની જાઉં. ભગવાન કે તથાસ્તુ. એની ઘરવાળી એના કરતાં 10 ગણી રૂપિયાવાળી. ભગવાને ચેતવેલા છેલ્લું વરદાન છે, વિચારીને માગજે. ઓલે કીધું કે ભગવાન હળવો એવો નાનકડો કે 1 ટકા આપી દો. 10 ધડાકા થયા. અઘરો જમાનો છે ને સાહેબ. જો જમાનો બદલાઈ ગયો છે. પહેલાના ગીતોના શબ્દ ને અત્યારના ગીતોના શબ્દોમાં જમીન આસમાનનો ફેર થઈ ગયો છે. પહેલાં કેવા સરસ ગુજરાતી ગીતો હતા, એના શબ્દ કેટલા સરસ હતા કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો
તેના કરતાં પણ વધારે તમને જોયા છે. હમણાં એક જગ્યાએ ગીત મેં સાંભળ્યું, મને થઈ ગયું માતા હું લખ્યું હે. ગીતના શબ્દ હતા કે ગોરી તારી 16 વર્ષની કાયા જોને પિતુરુક પિતુરુક થાય. હું સમજવું આમાં? અમે કલાકારો બધા બેઠા ને, અમારે છોટું હે ચા વાળો ટેણીઓ. હવે આ જુવાનિયા છોકરા છોકરીને ફરવા આવે તો એક છોકરી રૂપાળી ઊભી થઈને ચા દેવા આવ્યો ને, છોકરીને જોઈને ગીત ચાલુ કર્યું. ભોલી સી सूरत आंखों में मस्ती दूर खड़ी शर्माए आय हाय. છોકરી સાંભળી ગઈ અને છોકરી માથાની પાછી ફિલ્મી, તો છોકરીએ હામો જવાબ દીધો, કાલી સી सूरत हाथ में किटली दूर खड़ा चिल्लाए चाय चाय. હમણાં એક છોકરો ગીત ગાતો તો, જૂનું બહુ હિટ ગીત છે, કબૂતર જા 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 કબૂતર જા 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 પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો દે આ. તા તો એની માં એવી, કાં બેટા વોટ્સઅપ બંધ થઈ ગયું? અને પેલા હજુ આપણે ઓલી ધૂનું આવતી, બધા મંદિરે ડોસ્યું રહી ને ધૂનું બોલતા, ઓલી આપણી શંકર ભગવાનની બહુ ફેમસ ધૂન છે, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તો બધાય બહેનો એ ગીત ગાતા હતા. તો હું ત્યાંથી નીકળું તો એક બેન એમ ગાતા હતા કે હર હર તમારા ભાઈ ભોળા તમારી ધૂન લાગી. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ હર હર તમારા ભાઈ ભોળા કાં કે એના ઘરવાળાનું નામ શંભુ છે. ક્યાં જઈને તમે આને પહોંચો? પણ સાહેબ તમે બધાએ જે મને શાંતિથી સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે મારા મિત્ર વિરલભાઈ શુક્લના શબ્દથી મારા શબ્દને વિરામ આપું કે સદા હસતા રહો રમતા રહો એવી દુઆ મારી. સદા હસતા રહો રમતા રહો એવી દુઆ મારી, અને જીવનના બાગમાં ખીલતા રહો એવી દુઆ મારી. દુઃખનો સ્પર્શે ના થાય વિરલ, અને સુખથી સભર આંગણ અને હૃદયમાં મોજ લઈને મળતા રહો એવી દુઆ મારી. આભાર. જય માતાજી.